થેન્ક યુ રોબિન ફોર ઇન્ટ્રોડ્યુસિંગ ઈ ઇન્વોઇસિંગ એ 1 ઓક્ટોબર 2020થી એપ્લિકેબલ છે અને ઝોહોને પણ થેન્ક્સ કે એ લોકોએ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક કહેવાય અત્યારના માટે એના પર એમણે આ વેબિનાર ગોઠવ્યો છે. આજના જ વેબિનારમાં આપણું મેઇન ફોકસ એવું છે કે ઈ ઇન્વોઇસિંગ કોને એપ્લિકેબલ છે એ ઘણાને ખ્યાલ હશે, છતાં પણ એના જે ઇશ્યુઝ છે એના પર વાત કરીશું આપણે. પ્લસ કેવી રીતના ઈ ઇન્વોઇસિંગ કરવાનું. સી અલ્ટિમેટલી નાઉ વી હેવ ટુ બી એક્શન. 1 અઠવાડિયા પછી આફ્ટર 1 વીક હવે ઈ ઇન્વોઇસિંગ 1 ઓક્ટોબરથી એપ્લિકેબલ છે. તો એ વખતે આપણે એને કમ્પ્લાય કરવું છે તો શું કરવું પડશે, અને જો નહીં કરીએ તો ઓપ્શન છે. કારણ કે ઘણી બધી કંપનીઓ વિચારે છે કે કદાચ ના કરીએ પછી કરીએ તો શું ફરક પડે છે, મારી સિસ્ટમ ચાલુ નથી તો શું કરવાનું મારે. તો આ બધી જ વસ્તુ વિશે આપણે વાત કરીશું આજના વેબિનારમાં. પહેલો ક્વેશ્ચન એવું થાય કે શું જરૂર છે આની, કેમ આ ઈ ઇન્વોઇસિંગને લોન્ચ કર્યું. તો આપણે થોડું બેકગ્રાઉન્ડમાં જઈએ અને સમજીએ કે આ ઈ ઇન્વોઇસિંગ ભલે આપણા દેશમાં પહેલી વખત આવ્યું છે પણ વર્લ્ડમાં આ નવું નથી. ઘણી બધી કન્ટ્રીઝમાં, યુરોપમાં અને ઘણી બધી બીજી કન્ટ્રીઝની અંદર આ ઈ ઇન્વોઇસિંગ ઓલરેડી છે. આની પાછળનો મેઇન ઓબ્જેક્ટિવ એવો છે કે ઘણી બધી વખત એ અનનેસેસરી ઇશ્યુઝ ક્રિએટ થાય છે, કારણ કે દરેકે દરેક સપ્લાયર અને કન્ઝ્યુમરની સિસ્ટમ અલગ હોય છે, ગવર્મેન્ટનું પોર્ટલ અલગ હોય છે. તો એક જ ટ્રાન્ઝેક્શન એ દરેકે દરેક સિસ્ટમમાં દરેક રિપોર્ટિંગની અંદર અલગ અલગ થાય છે. આ બધા જની સામે જો સોલ્યુશન જોઈએ તો ગવર્મેન્ટને એ જોઈએ કે જે બી ઇન્વોઇસ રિપોર્ટ થઈ હોય એ સાચી હોય, સપ્લાયર અને બાયર માટે પણ એક રિકન્સિલિએશન જરૂર ના પડે, અને અલ્ટિમેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઇશ્યુ ના થાય. કારણ કે આપણને બધાને જ ખ્યાલ છે કે જીએસટી આવ્યા પછી પણ ઘણા બધા ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિલેટેડ ફેક ઇન્વોઇસિંગના ઇશ્યુઝ થયા છે. તો આ બધા જને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ. તો એક ઈ ઇન્વોઇસિંગ વસ્તુ એવું છે જે ઘણી બધી કન્ટ્રીઝ, મોર દેન 100 કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ, એ લોકોએ એને અપ્લાય કર્યો છે. અને ઇન્ડિયામાં અત્યારે ખાલી 500 કરોડથી ઉપરનું જે ટર્નઓવર હોય એવી કંપનીને લાગુ કર્યો છે. પણ ના માનતા કે ખાલી 500 કરોડથી અટકશે. આ 500 કરોડથી નીચે 200-250 કરોડ પછી ઘણી બધા લેવલ પર આ આવવાનું છે, પણ આ જસ્ટ સ્ટાર્ટિંગ છે. તો આ સમજીએ કે દરેક માટે કે મોટી કંપનીઓ જેને લાગુ પડશે એ લોકો કેવી રીતના કરવાનું, કાકા ઇશ્યુઝ હોઈ શકે છે, અને જે લોકો નાની કંપની છે છતાં પણ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોએ પણ કયા પગલા લેવાના સાવચેતીના, જેથી એમને ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઇશ્યુ ના થાય. આ બધી જ વસ્તુઓની આપણે વાત કરીએ આજના વેબિનારમાં. જેમ વાત કરીએ આપણે કે પહેલી વસ્તુ કે ચલો વર્લ્ડમાં છે પણ ઇન્ડિયામાં કેમ. તો આઈ થિંક આમ પોઝિટિવલી જોઈએ તો ઈ ઇન્વોઇસિંગને કારણે ઘણી બધી વસ્તુઓમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે સપ્લાયર છે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કોઈ ઇશ્યુ નહીં રહે. તમે મોર દેન 500 કરોડ વાળી કંપની જ્યારે એ આ ઈ ઇન્વોઇસિંગ કરશે તો ઓટોમેટિકલી જ ઘણી બધી વસ્તુ એ રિટર્ન્સમાં આવશે, અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે કાલે કોઈ ઇશ્યુ થવાનો નથી. દેટ ઇઝ 100% શ્યોરિટી. રિયલ ટાઈમ ઇન્વોઇસ ટ્રેકિંગ. આ કેવું થઈ ગયું છે કે પહેલા એવું હતું કે એન્યુઅલ એકાઉન્ટ્સ, ક્વાર્ટરલી એકાઉન્ટ હતા, હવે એના પછી મંથલી એકાઉન્ટ્સ પર આવી ગયા. પણ મંથલી એકાઉન્ટ્સ કેમ કરવાના, શું કામ મંથના અંતમાં કામ કરવાનું, આપણે કેમ આપણે કામ દર વખતે ના કરી શકીએ. તો જ્યારે હું ઇન્વોઇસ બનાવું છું ડેલી, એ જ વખતે મારું રિપોર્ટિંગ પતી જાય. શેના માટે એવરી મંથના એન્ડમાં 10 દિવસ કોઈને કહીએ, એકાઉન્ટન્ટને કોઈને કે ભાઈ હું બિઝી છું, કેમ કે જીએસટી કરું છું. ભાઈ એ એવરી ટાઈમ હોવું જોઈએ, અને જીએસટી માટે અલગથી કશું કરવાની જરૂર નથી. તો રિયલ ટાઈમ ટ્રેકિંગ ઓફ ઇન્વોઇસ, રિયલ ટાઈમ રિપોર્ટિંગ ઓફ ઇન્વોઇસ એ પોસિબલ છે. થર્ડ પોઈન્ટ જે છે ઇન્ટરઓપરેબિલિટી ઓફ મલ્ટિપલ સોફ્ટવેર. એટલે શું કે આજે ઇન્વોઇસનું ફોર્મેટ તમારું મારું બધાનું અલગ છે, વાંધો નથી. ઈ ઇન્વોઇસિંગમાં પણ ફોર્મેટ અલગ હોઈ શકે છે, પણ એ જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ફોર્મેટની એ અન્ડરસ્ટેન્ડિંગમાં ઇશ્યુઝ હોય છે. તો હવે જ્યારે ઈ ઇન્વોઇસિંગ રજિસ્ટરિંગ એ એક જ જગ્યાએથી થતું હોય તો એની કોમ્યુનિકેશન બીકમ્સ વેરી ઇઝી. સો મશીન રીડેબલ છે આ. વન્સ યુ ક્રિએટ ધેટ
એ QR કોડથી કોઈ પણ માણસ એ ઇન્વોઇસને સમજી શકે, વાંચી શકશે. ઇન્વોઇસ મેચિંગ, રિકન્સિલિએશન કરવાની. રિકન્સિલિએશન હવે એવું થઈ ગયું છે કે આપણા દરેક પ્રોસેસમાં, દરેક સિસ્ટમમાં એ રિકન્સિલિએશનની જરૂર પડે છે. તો જેટલું પોસિબલ હોય એ રિકન્સિલિએશન ઓછું હોય, કારણ કે તમે જે ઇન્વોઇસ બનાવો છો એ જ ઇન્વોઇસ એ બાયરની પાસે દેખાશે, એ જ ઇન્વોઇસના બેસિસ પર એને ઇનપુટ ટેક્સ કરી મળશે, એ જ ઇન્વોઇસ રિપોર્ટ થઈ ગઈ છે. તો જે મલ્ટિપલ લેવલ રિકન્સિલિએશન ઇસ્યુ હતા એ ઓવર ધ પીરિયડ ઓછા થઈ જશે. ઇમિડિયેટલી નહીં થાય, પણ ઓવર ધ પીરિયડ ડેફિનેટલી ઓછા થઈ જશે. વન ટાઈમ રિપોર્ટિંગ ઓફ ઇન્વોઇસ ડિટેલ્સ ફોર GST ફાઇલિંગ. તમે એક વખત ઇન્વોઇસ બનાવો છો, રિપોર્ટ કર્યું, તો દેન ઇટ બીકમ્સ ઓટોમેટિકલી ફોર ઓલ અધર કેસીસ. એકવાર તમે કર્યું, એ જ વસ્તુ ગઈ GST રિપોર્ટ ફાઇલિંગ અંદર, અને એ જ વસ્તુ ગઈ 2A ની અંદર. તો એક કામ કરો એક વખત, અને એના ફળ તમને દરેક જગ્યાએ મળ્યા કરે. તો મારું માનવું એવું છે કે ઈ ઇન્વોઇસિંગ નવું કોઈ પણ વસ્તુ આવે તો ડિફિકલ્ટ છે, પણ બિલીવ મી કે આ એક વસ્તુ એવું છે જે અત્યારે ચાલુ થયું છે. ફ્યુચરમાં એ ઘણા બધા લોકોને ઘણી બધી જગ્યાએ લાગુ પડશે અને મોટા પાયા પર ફાયદો થશે. પણ અત્યારે આજે આપણે સમજવું પડશે કે કયા કયા ઇશ્યુઝ આમાં આવી શકે છે. CBIC ગવર્મેન્ટે ઘણા બધા રીતે FAQs પણ પબ્લિશ કર્યા છે, એ લોકોએ પ્રેઝન્ટેશન મૂક્યા છે, એ લોકોએ વિડીયો ટ્યુટોરિયલ મૂક્યા છે. પણ મારો ઓબ્જેક્ટિવ તમને એવો છે કે જે પ્રેક્ટિકલ ઇશ્યુઝ જે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ ફ્રીક્વન્ટ આસ્ક ક્વેશ્ચન્સ છે, એને આપણે ગો થ્રુ કરીએ, અને પછી તમારા કોઈ પણ ક્વેશ્ચન હશે, વી આર ધેર ટુ સપોર્ટ યુ. પહેલી વાત કરીએ કે ઇન્વોઇસિંગ જે છે, ઈ ઇન્વોઇસિંગ એ કોને એપ્લિકેબલ છે. આમ જોઈએ તો એમાં બહુ ઇશ્યુઝ ના આવે, કારણ કે બહુ જ ક્લિયર લખ્યું છે કે 500 કરોડથી ઉપર ટર્નઓવર હોય, એગ્રીગેટ ટર્નઓવર, એટલે એગ્રીગેટ ટર્નઓવરમાં ખાલી GST નહીં, પણ એમાં એક્ઝેમ્પ્ટ સપ્લાય પણ આવી જાય. એગ્રીગેટ ટર્નઓવર જો 500 કરોડથી ઉપર હોય તો એ દરેકે દરેક કંપનીને ઈ ઇન્વોઇસિંગ એપ્લિકેબલ છે. તો લાસ્ટ યરમાં તમારી કંપનીમાં 500 કરોડથી ટર્નઓવર હોય તો એ એપ્લિકેબલ છે. અને ગવર્મેન્ટે હવે એવું પણ કર્યું છે કે તમને એક ઈમેલ પણ આવ્યો હશે કે તમે બેસિકલી 500 કરોડ ટર્નઓવર છે, તમને ઈ ઇન્વોઇસિંગ એપ્લિકેબલ છે, તો તમે એના પર ચાલુ કરો. તો એક પ્રોએક્ટિવ મેજર જોવા મળ્યું આ વખતે, જેમાં ગવર્મેન્ટ હેઝ રીચ ટુ ધ સપ્લાયર્સ અને કહ્યું છે કે તમે 500 કરોડ ટર્નઓવર હોય તો તમે આ વસ્તુને ચાલુ કરો. પણ એમાં બી ઘણા થોડા ઇશ્યુઝ છે કે આપ જે 500 કરોડનું ટર્નઓવર જે છે એમાં કોને એપ્લિકેબલ નથી, કયા સપ્લાયમાં કરવાનું. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ ચલો 500 કરોડ ટર્નઓવર વાત કરી, કેવી રીતના પાન બેઝ પરમનન્ટ એકાઉન્ટ નંબર. કોઈ કંપનીમાં 5 ફેક્ટરી છે આખા ઇન્ડિયામાં, ડિફરન્ટ ગુજરાત સ્ટેટની અંદર, તો એમાં એને GSTN વાઇઝ જોવાનું કે એ કંપની વાઇઝ જોવાનું. તો કંપની વાઇઝ જોવાનું, એ GSTN વાઇઝ નથી. પરમનન્ટ એકાઉન્ટ નંબર, પાન નંબર એ કંપની વાઇઝ હોય છે. તો એ એક પાનમાં જે બી એગ્રીગેટ ટર્નઓવર છે એ 500 કરોડ ઉપર હોય તો એ કેસમાં તમારે ઈ ઇન્વોઇસિંગ કરવું પડશે. અને 1 ઓક્ટોબર 2020 થી છે, ખાલી હવે 7 દિવસ બાકી છે. ઘણી બધી એક્સરસાઇઝ થઈ ગઈ હશે, થોડું ઘણું બાકી હશે, તો એ બધી જ વસ્તુ આપણે સિસ્ટમેટિકલી પ્લાનિંગ કરીને કરવું પડશે. આ જે ચાર્ટ છે એ ચાર્ટમાં ટ્રાય એવો કર્યો છે કે જે બેઝિક ઇશ્યુઝ છે, બેઝિક ક્વેશ્ચન છે, એ છે કે પહેલી વસ્તુ કોને એપ્લિકેબલ છે, બીજી વસ્તુ એ છે કયા કયા ડોક્યુમેન્ટમાં મારે ઇન્વોઇસિંગ કરવાનું, અને ત્રીજું કયા સપ્લાયમાં કરવાનું. આ ત્રણેય વસ્તુ આપણે ટ્રાય કર્યો છે કે આ ટેબલની અંદર એ કવર થઈ જાય. જો વાત કરી પ્રમાણે કે 500 કરોડથી ઉપર એ એગ્રીગેટ ટર્નઓવર હોય, એની અંદર બેઝિકલી આ કવર છે. પણ નોટ એપ્લિકેબલમાં શું છે કે જો તમે SEZ યુનિટ્સ હો, ઇન્સ્યોરર, બેન્કિંગ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઇન્ક્લુડિંગ NBFC, ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી છો, પેસેન્જર્સ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, એક્ઝિબિશન ઓફ સિનેમેટોગ્રાફી ફિલ્મ્સ ઇન મલ્ટીપ્લેક્સ સ્ક્રીન લાઈક PVR, તો આવા બધા કેસમાં તમે હો તો એ કેસમાં આ એપ્લિકેબલ નથી. તો જો તમારું ટર્નઓવર 500 કરોડથી ઉપરનું છે અને તમે જ્યાં એક્સક્લુડેડ કેસીસ કયા તમને કે જે એમાં તમે ફોલ થતા હો તો તમારે નથી કરવાનું, પણ એમાં તમે ફોલ ના થતા હો તો તમારે ઈ ઇન્વોઇસિંગ કરવું કમ્પલસરી છે. હવે ક્વેશ્ચન એ આવે કે મારે કયા કયા ડોક્યુમેન્ટમાં ઇન્વોઇસિંગ કરવાનું.
કારણ કે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ જીએસટી ની અંદર આવી ગયા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇનવોઇસમાં ડેબિટ નોટ્સ, ક્રેડિટ નોટ્સ, સી ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ એ એકચ્યુઅલી ઇનવોઇસનો જ પાર્ટ કહેવાય. ઇનવોઇસમાં તમે કંઈ ચેન્જ કરો તો અમેન્ડમેન્ટ એ ડેબિટ નોટ, ક્રેડિટ નોટથી થાય છે. તો અલ્ટિમેટલી શું છે, આ ઈ ઇનવોઇસિંગ છે. તો ઇનવોઇસ એ પ્રાઇમરી ડોક્યુમેન્ટ છે. ઇનવોઇસમાં કોઈ પણ અમેન્ડમેન્ટ થયું હોય ડેબિટ નોટ, ક્રેડિટ નોટનો, તો એ દરેકમાં તમારે આ ઇનવોઇસિંગ રજિસ્ટ્રેશન કરવાનું છે. તો શેમાં નથી કરવાનું, તો એની વાત કરીએ તો ડિલિવરી ચલણ. ઇનવોઇસિંગ છે, ડિલિવરી ચલણ ના આવે. જોબ વર્કનું બનાવ્યું તમે, એમાં બી ના આવે. બિલ ઓફ સપ્લાય હોય કોમ્પોઝિશન સ્કીમમાં, કે ઇમ્પોર્ટ્સ બિલ ઓફ એન્ટ્રી હોય, તો આવા કેસની અંદર તમારે ઈ ઇનવોઇસિંગ ની જરૂર નથી. રાઈટ. સો બહુ જ ક્લિયર રાખવાનું છે. ઇનવોઇસ અને ઇનવોઇસમાં અમેન્ડમેન્ટના જે ઇશ્યુઝ આવે છે ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, એમાં તમારે ઈ ઇનવોઇસિંગ કરવાનું છે. અને એક બીજી વસ્તુ વાત કરીએ કે કયા કયા કેસમાં બહુ જ ક્લિયર લખ્યું છે કે B2B કે B2G જે બિઝનેસ છે કે ગવર્મેન્ટ છે એવા કેસમાં તમે સપ્લાય કરો છો તો એની અંદર તમારે પ્રાઇમરલી ઇનવોઇસિંગ કરવાનું છે. તો B2C જે કસ્ટમર્સ રજિસ્ટર્ડ નથી, અનરજિસ્ટર્ડ લોકોને તમે સપ્લાય કરો છો, તો એમાં તમારે ઇનવોઇસિંગ નથી કરવાનું. એટલે એવું ના માનતા કે 500 કરોડથી પર ટર્નઓવર છે તો મારે બધામાં ઇનવોઇસિંગ કરવાનું છે. ના, તમારે બધામાં ઇનવોઇસિંગ નથી કરવાનું. B2C માં ઇનવોઇસિંગ આપણે નથી કરવાનું. 500 કરોડથી પર ટર્નઓવર હોય છતાં પણ તમારે ઇનવોઇસિંગ કરવાનું છે. B2B માં એસઇઝેડ્સ ને તમે સપ્લાય કરો તો પણ આવે, કારણ કે યુ આર કવર્ડ અંડર 500 કરોડ. તમે એસઇઝેડ નથી, પણ તમે એસઇઝેડ સપ્લાય કરો તો આવી જાય. એક્સપોર્ટ્સ હોય, ડીમ્ડ એક્સપોર્ટ્સ હોય, એ બધા જ કેસમાં તમારે ઈ ઇનવોઇસિંગ કરવાનું છે. હવે એક જે ક્વેશ્ચન જે છે એ નોર્મલી બેઝિકલી પૂછતા હોય છે લોકો, એમાં એવું છે કે જેનું ટર્નઓવર એ 500 કરોડથી ઓછું છે. ફોર એક્ઝામ્પલ એક કંપની છે જેનું ટર્નઓવર 300 કરોડ ટર્નઓવર છે. હવે એ કંપની વોલન્ટરી કરવા માંગે છે, કારણ કે આમાં બેનિફિટ છે, ફાયદા છે કે કોઈ કારણસર આઈટીસી ને ઇશ્યુ ના થાય, પણ અત્યારે એ એલાઉડ નથી. ગવર્મેન્ટે અત્યારે જે સ્ટાર્ટ કર્યું છે એમાં ઓબ્જેક્ટિવ ફોકસ છે કે મોટી કંપની, બધી જ કંપનીને ઈચ્છા હોય છતાં પણ એલાઉ નથી કરવામાં આવ્યું, કારણ કે આ ફર્સ્ટ ટાઈમ કરીએ છે. પોર્ટલ જે છે, પોર્ટલ કેટલું સ્ટેબલાઇઝ છે, ઇશ્યુઝ છે કે નહીં, એને ધીરે ધીરે એ લોકો ટેસ્ટ કરીને આગળ લઈ જશે. તો ફેઝ વાઇઝ ઇમ્પ્લિમેન્ટેશન થશે. તો 500 કરોડથી ઓછી ટર્નઓવર હોય તો એ કેસમાં તમારે આ વોલન્ટરી બી તમે ના કરી શકો. પણ હમણાં જ થોડા દિવસ પહેલા જીએસટીમાં એ લોકોએ ક્લેરિફિકેશન એવું કર્યું કે જો તમારા લાસ્ટ 3 વર્ષમાં 500 કરોડનું ટર્નઓવર હોય, ભલે લાસ્ટ યરમાં ના હોય, છતાં પણ તમે અપ્લાય કરી શકો છો, તમે તમારી જાતે રજિસ્ટર કરાવી શકો છો અને તમે એમાં આવી શકો છો. પણ ઇન જનરલ તમારું ટર્નઓવર 200 કરોડનું છે, તમારી ઈચ્છા છે, તમે ઈ ઇનવોઇસિંગ નહીં કરી શકો. બીજો એક ઇશ્યુ એ છે કે ઇનવોઇસમાં ફોર એક્ઝામ્પલ મેં આજે ઇનવોઇસ 1 ઓક્ટોબર હતી અને 1 ઓક્ટોબરે 2 ઓક્ટોબરે મેં એક કસ્ટમરને સપ્લાય કર્યો ગુડ્સ, અને ઇનવોઇસ નંબર, આઈઆરએન નંબર, ક્યુઆર કોડ લખવાનો રહી ગયો, અને પછી મારી સિસ્ટમ સેટ થતા 10મી 15મી ઓક્ટોબર થઈ. તો મારી જે ઇનવોઇસ ઇશ્યુ કરી છે પહેલા 10 દિવસ કારણ કે ઇશ્યુ હતા, તો ચાલશે. તો ગવર્મેન્ટ ક્લિયરલી કહે છે કે રૂલ્સમાં અને એક્ટમાં ક્લિયરલી લખવામાં આવ્યું છે કે ઇનવોઇસ વિધાઉટ આઈઆરએન, એટલે ઇનવોઇસ રજિસ્ટ્રેશન નંબર, ઇનવોઇસ રેફરન્સ નંબર, એના વગરની કોઈ પણ ઇનવોઇસ એ વેલિડ નથી. પ્લીઝ આ વસ્તુ ધ્યાન રાખજો, આને બહુ સિરિયસલી લેજો કે જો ઇનવોઇસ તમે ઇશ્યુ કરી હશે, તમે 500 કરોડથી ઉપર ટર્નઓવર છો અને તમે ઇનવોઇસ ઇશ્યુ કરી, તો એ ઇનવોઇસ વેલિડ નથી જો એમાં આઈઆરએન નંબર કે ક્યુઆર કોડ નહીં હોય. તો ક્યુઆર કોડ રહેવું કમ્પલસરી છે. ક્યુઆર કોડમાં આઈઆરએન નંબર આવી જાય છે. તો ક્યુઆર કોડ જો નહીં હોય તમારા ઇનવોઇસની ઉપર 1 ઓક્ટોબર પછી, તો એ ઇનવોઇસ છે જ નહીં, એ ઇનવેલિડ ઇનવોઇસ કહેવાય. તો એટલા માટે જ કહીએ છીએ કે અત્યારે જ એનું તમે ધ્યાન લઈને, પ્રિકોશન્સ લઈને પ્રોપર સ્ટેપ લો કે જેથી નોન કમ્પ્લાયન્સના કોઈ ઇશ્યુ આવી ના શકે. હવે આપણે એક વાત કરીએ છીએ, એક જે નેક્સ્ટ પોઈન્ટ છે, નેક્સ્ટ પાર્ટ છે પ્રેઝન્ટેશનમાં, એ છે સ્ટેપ બાય સ્ટેપ. આપણે એવું ટ્રાય કરીએ કે કયા કયા સ્ટેપ ઇન્વોલ્વ છે, કેવી રીતના આપણે ઈ ઇનવોઇસિંગ એ કરી શકીએ છીએ. અને બિફોર આપણે એ ઇનવોઇસમાં જઈએ તો પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે આ ઈ ઇનવોઇસિંગ જનરેશન નથી ઓનલાઈન. તમારે
ઇન્વોઇસ તમારા પોતાના સોફ્ટવેરમાં તમારા પોતાના એકાઉન્ટિંગ પેકેજમાં બનાવવાનું છે. એ આ ઇન્વોઇસ જનરેશનનો આ રિક્વાયરમેન્ટ નથી. ઈ ઇન્વોઇસ ઇઝ ઓનલી ઇન્વોઇસ રિપોર્ટિંગ. ઘણી વખત એવું થાય છે ઈ ઇન્વોઇસ એટલે ઇન્વોઇસ મારે ઓનલાઈન જનરેટ કરવાની. ના, એવું નથી. ઇન્વોઇસ તમે જે રીતે જનરેટ કરો છો, તમે જે રીતે બનાવો છો, તમે જે એકાઉન્ટિંગ પેકેજમાં બનાવો છો, એ જ પેકેજમાં તમારે ઇન્વોઇસ બનાવવાની છે. પણ ઇન્વોઇસ તમારે રિપોર્ટ કરવાનો છે ઓનલાઈન. રિપોર્ટ કરીને જે નંબર આવે છે, જે ક્યુઆર કોડ આવે છે, એ ક્યુઆર કોડ તમારે તમારી ઇન્વોઇસમાં મૂકવાનો છે. સો આ એક બેઝિક વસ્તુ છે જ્યાં આગળ તમે ઇન્વોઇસ રિપોર્ટિંગ કરો છો, ઇન્વોઇસ રજીસ્ટર કરાવો છો ઓનલાઈન, અને જે તમને ઓથેન્ટિકેટ ક્યુઆર કોડ મળે છે, એ ઓથેન્ટિકેટ ક્યુઆર કોડ તમે આમાં નાખો છો. એ આ રિક્વાયરમેન્ટ છે. હવે એક જસ્ટ ઓર આઈડિયા લઈ લઈએ કે આ પ્રોસેસ કેવી રીતના મૂવ થાય છે. કારણ કે આ જે 4 કોલમ્સ બનાવ્યા છે, ફર્સ્ટ છે સેલર, જે 500 કરોડથી ઉપરનું ટર્નઓવર છે, આપણે એની વાત કરીએ છીએ. પછી એનું ઇન્ટરેક્શન્સ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ IRP માં કેવું છે એ વાત કરીએ. પછી આપણે જીએસટી સિસ્ટમમાં કેવી રીતના ઇન્ટરેક્શન થાય છે. પછી આપણે વાત કરીશું કે બાયર તરીકે આમાં કેવું થાય છે. રાઈટ? તો પહેલી વાત કરીએ કે સેલર. તમે પોતે સેલર છો, 500 કરોડ ઉપર ટર્નઓવર છે, તો તમારે શું કરવાનું છે? તમારે 2-3 ઓપ્શન છે. તમારે બધા જ ઇન્વોઇસ ઓનલાઈન અપલોડ કરવા જરૂરી નથી. ઘણી જગ્યાએ ERP પેકેજે ઓલરેડી એવું કર્યું છે કે એની અંદર જ ઓટોમેટિક સિસ્ટમ નાખી છે. તો એ જ ઓટોમેટિક સિસ્ટમ તમારી પાસે હોય, API જો કરેલું હોય, તો તમારા એ ERP ઇટસેલ્ફ એ ઓલરેડી એને કોમ્યુનિકેટ કરીને રિપોર્ટ કરશે. જો એવું ના હોય તો એક ઓપ્શન જે ઇઝીલી અવેલેબલ છે એમાં એ છે કે તમે એને GSTN પોર્ટલ, IRP જે પોર્ટલ જે છે એની અંદર તમે એને બલ્ક અપલોડ કરી શકો છો. તમે એને રિપોર્ટ કરો ઇન્વોઇસ બલ્ક અપલોડ કરીને. તમે એકવાર એને અપલોડ કરશો તો એ શું કરશે? એ ખાલી ચેક કરશે, એ વેલિડ કરશે કે ભાઈ ઇન્વોઇસના જે ફિલ્ડ છે એ પ્રોપર છે. GSTN, ઓફ સપ્લાયર, GSTN ઓફ કસ્ટમર, એ B2B જ હોવું જોઈએ, B2C ના હોવું જોઈએ. પ્લસ એ બધા જે વેલિડેશન ફિલ્ડ એ કર્યા પછી એ ડિજિટલી સાઇન કરશે કે ભાઈ મેં આ ચેક કર્યું છે, અને એ ચેક કરીને એક QR કોડ જનરેટ થશે. એ QR કોડ તમને આપશે. એ QR કોડ તમારે તમારા ઇન્વોઇસમાં મૂકવાનો છે, અને એ ઇન્વોઇસ મૂકીને તમે બેઝિકલી એ આગળ તમારે જેને આપવો આપી શકો છો, બાયરને કે કોઈને પણ તમારે આપવું હોય તો તમે આપી શકો છો. જેવું તમે આ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈને તમે QR કોડ લીધો, ઓટોમેટિકલી એમાં એવું થાય છે કે એ લોકો એ ડેટાને GSTN સિસ્ટમમાં બી એને પુશ કરશે કે તમે એવરી મંથલી આપણે છે GSTR રિટર્ન, GSTR1 ફાઇલ કરવું પડે છે. તો GSTR1 શું છે? GSTR1 સેલ છે. તો એ જે સેલની ઇન્ફોર્મેશન જે છે એ તો તમે ઓલરેડી આપી છે IRP પોર્ટલ પર. તો એ જ ઇન્ફોર્મેશનને એ પુશ કરશે GST સિસ્ટમમાં. તો GSTR1માં જે મોટા મોટા ટેબલ છે B2B ના, જેમાં એ આ ઇન્ફોર્મેશન લખવાની છે, એ બધી ઇન્ફોર્મેશન તૈયાર થઈ જશે. ઇટ વિલ બી રેડી. અને જેવું GSTR1માં ઇન્ફોર્મેશન આવી જાય, ઓટોમેટિકલી એ તમારો જે સપ્લાય જે છે, તમે જે સેલ કર્યું છે, એમાં જે GST બતાવ્યો છે, એ GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે બાયર માટે. તો 2A માં પણ આવી જશે. તો આ રીતની આખી સિસ્ટમ છે, અને ફ્યુચરમાં એમનું એવું માનવું છે કે 2B અને 3B ની અંદર પણ આ ઇન્ફોર્મેશન ફ્લો થાય એવું કરે છે. સો સિમ્પલ વસ્તુ, તમે ઇન્વોઇસ ક્રિએટ કરી ઓનલાઈન પોર્ટલમાં તમે રજીસ્ટર કરી, QR કોડ જનરેટ થયો, QR કોડ ઇન્વોઇસમાં નાખી દીધો, તમે ઇન્વોઇસનો યુઝ કરો તમે જે રીતે કરવા માંગતો હોય એ પ્રમાણે. અને સાથે સાથે એ જ ઇન્ફોર્મેશન તમે જે એકવાર સબમિટ કરી છે એ GST1 માં આવશે, 2 માં દેખાશે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઇશ્યુ નહીં આવે. અને આ રીતની આખી જ ઇન્ટર સિસ્ટમની રિકન્સિલિએશન જે છે, અને એમાં તમને આ ઇન્વોઇસ, આને કહેવાય ઇન્વોઇસિંગ સિસ્ટમ. So right, so first આપણે વાત કરી પ્રમાણે અપલોડ ઇન્વોઇસ કન્ટેનિંગ GSTN ઇન્વોઇસ નંબર, ડેટ, વેલ્યુ. સો ઇન્વોઇસનો સ્કેમા છે, એ ઇન્વોઇસ સ્કેમા જે છે એ ફિલ્ડમાં તમારે એ પ્રમાણે બધી ઇન્ફોર્મેશન અપલોડ કરો. સેકન્ડ પોઈન્ટ થશે, આપણે જે વાત કરી પ્રમાણે બ્રીફમાં, કે જે રજિસ્ટર્ડ પોર્ટલ છે એ પોર્ટલની અંદર એ ઇન્વોઇસને સાઇન કરશે,
એમાં QR કોડ એડ કરશે જેસન ફાઇલની અંદર અને એ સાઇન જેસન ફાઇલ બેક જેસન ફાઇલ હવે બહુ કોમન થઈ ગઈ કારણ કે વર્ષોથી આપણે આ જેસન ફાઇલને યુઝ કરી રહ્યા છે પણ એ સાઇન જેસન ફાઇલ એ પાછી આપશે અને એ ઇનવોઇસને GST સિસ્ટમમાં પુશ કરશે સેલર તમે પોતે એ ઇનવોઇસને રિસીવ કરશો એ ડિજિટલ સાઇન છે અને તમે એનો જે QR કોડ છે એ તમારા ઇનવોઇસમાં કરશો QR કોડ એ તમારા ઇનવોઇસમાં તમે ગમે ત્યાં પ્લેસ કરી શકો છો રિકમેન્ડ નથી કે તમે ક્યાં મૂકવું શું કરવું પછી એ GST સિસ્ટમમાં એને પુશ થશે GSTR1 જે છે એની અંદર આ અપડેટ થઈ જશે ઇન્ફોર્મેશન અને બાયરને પણ દેખાશે એના 2 ની અંદર તો આ આખો જ ફ્લો એ કમ્પ્લીટલી બનાવ્યો છે આખી સિસ્ટમને સ્મૂથ કરવા માટે હવે પહેલો ક્વેશ્ચન આવે ક્યાં આગળ જવું તો einvoice1.gst.go.in આ જે વેબસાઇટ છે આ IRP પોર્ટલ છે આ પોર્ટલ પર જઈને તમારે બેઝિકલી એમાં લોગિન કરવાનું છે જો તમારી પાસે લોગિન આઈડી ના હોય તો તમે યુ કેન રજિસ્ટર ઓલસો લોગિન આઈડી એ ઈવે બિલમાં જે છે એ જ લોગિન આઈડીમાં ચાલશે પણ જો ના હોય તો તમે રજિસ્ટર કરી શકો છો આપણે આ જસ્ટ જોઈ લો આમાં ઘણી બધી વસ્તુ છે અપડેટ્સ આયા કરે છે હેલ્પ ની અંદર ડોક્યુમેન્ટ્સ છે ફ્રીક્વન્ટ આસ્ક્ડ ક્વેશ્ચન્સ છે પ્રેઝન્ટેશન છે વિડિયોઝ છે ટ્યુટોરિયલ્સ છે તો આ એક વેબસાઇટ છે જે તમારા ઇનવોઇસિંગ માટે આ બધી જ ઇન્ફોર્મેશન બધું જ આમાં આ સાઇટની ઉપર થશે હવે વાત કરીએ આપણે પહેલી રજિસ્ટ્રેશનની કે રજિસ્ટ્રેશન અને પછી વાત કરીએ લોગિનની વાત કરીએ રજિસ્ટ્રેશનની વાત કરીએ તો એમાં સિંગલ સાઇન ઓન એટલે ઇનવોઇસ અને ઈવે બિલનું રજિસ્ટ્રેશન સેમ છે સો એમાં તમારે બેઝિક ઇન્ફોર્મેશન તમારે મૂકવાની છે તમે જે બેઝિક ઇન્ફોર્મેશન તમે મૂકશો એ ઓટોમેટિકલી જ એ અપડેટ કરશે ઇન્ફોર્મેશનમાં ઓટીપી આવશે ઓટીપી તમે નાખો કન્ફર્મ તો યુઝર આઈડી પાસવર્ડ તમે ક્રિએટ કરી શકો છો એ તમારો લોગિન આઈડી પાસવર્ડ તમારો બની ગયો છે હવે વાત કરીએ લોગિન તો લોગિનમાં જેમ વાત કરી હોમ પેજ પર લોગિનનું એક બટન છે લોગિન પર તમે ક્લિક કરીને યુઝર આઈડી પાસવર્ડ નાખો એન્ડ ધેન યુ કેન ઇમિડિયેટ લોગિન વન્સ યુ લોગિન તમારી પાસે આ સ્ક્રીન હોય છે જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ એક પેનલ છે એમાં ઇનવોઇસ MIS રિપોર્ટ યુઝર મેનેજમેન્ટ API રજિસ્ટ્રેશન ચેન્જ પાસવર્ડ અપડેટ ઈવે બિલની ઇન્ફોર્મેશન નાખી છે અને ડેશબોર્ડ છે ડેશબોર્ડમાં કઈ ઇન્ફોર્મેશન તમે કયા ઇનવોઇસ તમે જનરેટ કર્યા કેટલા કેન્સલ કર્યા એનું ડેશબોર્ડ પર તમને ઇન્ફોર્મેશન મળી જશે પ્લસ યુઝર્સમાં તમે જે માણસ તમને સપોર્ટ કરતો હોય તમે એ યુઝર બી નાખી શકો છો વિથ લિમિટેડ રાઇટ્સ તો આ બધી જ ફેસિલિટી તમારા લોગિનમાં આપેલી છે હવે વાત કરીએ આપણે કે બલ્ક જનરેશન કારણ કે મોટી કંપની છે તો ઓબ્વિયસલી એક નહીં પણ 5 10 50 100 500 1000 ઇન્વોઇસીસ હોય તો એ ઇન્વોઇસીસને બલ્ક જનરેટ કરવી હોય કારણ કે એક ઇન્વોઇસ કરવું પોસિબલ નથી તો એ કેસમાં ગવર્નમેન્ટની સાઇટ પર એક યુટિલિટી છે બલ્ક જનરેશનની જેમાં તમે બધી જ ઇન્ફોર્મેશન એ નાખી શકો છો અને બધી જ ઇન્ફોર્મેશન નાખીને તમે એને અપલોડ કરો તો ધેન જેસન ફાઇલ જે છે એ જેસન ફાઇલની અંદર તમે કરો તો ધેન એમાંથી બલ્ક એક સાથે જેટલી બી ઇન્વોઇસીસ તમે અપલોડ કરી છે જેસન ફાઇલની અંદર બધી જ ઇન્વોઇસીસનો આયરન નંબર થઈને તમને મળી જશે તો આમાં બી 4 ફોર્મેટ છે સિમ્પલ હોય તો એક જ ફાઇલમાં B2B SEZ એક્સપોર્ટ ડીમ્ડ એક્સપોર્ટ બધું જ એક ફાઇલમાં જોઈતું હોય તો એની ફર્સ્ટ છે સેકન્ડ થર્ડ ફોર્થ 4 ઓપ્શન છે એ 4 ઓપ્શન 4 ફોર્મેટ છે એમાંથી કોઈ પણ ફોર્મેટ તમે ડાઉનલોડ કરીને એમાં તમે ઇન્ફોર્મેશન નાખી શકો છો એન્ડ ધેન બેઝિકલી યુ કેન અપલોડ ફોર બલ્ક જનરેશન ઓફ IRN નેક્સ્ટ આપણે વાત કરીએ આજે બલ્ક અપલોડની વાત કરીએ એમાં જ કે ધ્યાન રાખજો કે સાઇઝ જે છે ને એ ફાઇલની 2 MB થી વધારે સાઇઝ ના હોય અને ઇનવોઇસીસ જો ઇનકરેક્ટ હશે તો એ પાછા આવી જશે એમાં એરર કોડ છે એરર છે એમ કરીને ઇનવોઇસીસ તમને પાછા મળી જશે અને જેટલા ઇનવોઇસીસ સક્સેસફુલ અપલોડ થઈ ગયા એની ઇન્ફોર્મેશન બી તમને અહીંયાથી મળી જશે તો એકવાર તમે બલ્ક JSON ફાઇલ વાળી ફાઇલ તમે અપલોડ કરશો તો અપલોડ કર્યા પછી આ રીતના નીચે તમને એક સમરી ટેબલ આવી જશે કે કેટલી ઇનવોઇસ હતી કેટલી આઇટમ હતા કેટલી ઇનવોઇસીસ પ્રોપરલી સક્સેસફુલી અપલોડ થઈ છે અને કેટલીમાં ફેલર છે કેટલામાં એરર છે એ બધું આમાં ઇન્ફોર્મેશન આવી જશે તો આ એક બહુ સરસ યુટિલિટી છે જેમાં તમે 1 હોય કે 100 હોય કે 500 હોય બધી જ ઇનવોઇસીસની ઇન્ફોર્મેશન તમે જેસન ફાઇલમાં નાખીને તમે અપલોડ કરશો તો સાથે સાથે બધા જ આયરન આવી જશે
હવે એક થોડા એફએક્યુઝ જે છે ફ્રીક્વન્ટ આસ્ક્ડ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ જે છે એને આપણે એની વાત કરીએ તો પહેલી જે એફએક્યુઝ છે એમાં એવું છે કે ક્વેશ્ચન એવો હતો કે ચાર્જીસ ટુ બી શોન ઇન ઇનવોઇસ આર લેવેબલ ટુ જીએસટી એટલે બેઝિકલી મારે એવું છે કે દેર આર ફ્યુ ચાર્જીસ જે જીએસટી માં લેવેબલ છે પણ એ ચાર્જીસ છે એક્સ્ટ્રા ચાર્જીસ છે જે આઇટમ લેવલ નથી તો મારે કેવી રીતના એડ કરવાના જેમ કે ફ્રેટ છે ઇન્સ્યોરન્સ છે બેંક પેકિંગ ફોરવર્ડિંગ ચાર્જીસ છે જેના પર જીએસટી લાગે છે તો એવું છે કે યુ કેન એડ વન મોર આઇટમ સી ઘણી વાર કન્ફ્યુઝન થાય કે એ અમારી આઇટમ નથી અધર ચાર્જીસ છે પણ ઇનવોઇસિંગ માટે તમે એને અધર ચાર્જીસને પણ આઇટમ તરીકે સેપરેટ લાઇન આઇટમ નાખી શકો છો જેનાથી એ જ ઇનવોઇસિંગમાં અંદર કવર થઈ જશે બીજો ક્વેશ્ચન આવે છે કે ટીસીએસ કે મારે ટીસીએસ ટેક્સ કલેક્ટેડ સોર્સ એ ટીસીએસ ની ઇન્ફોર્મેશન કેવી રીતે નાખવાની કારણ કે આઇટમની ઇન્ફોર્મેશન નાખી શકાય છે ટીસીએસ કેવી રીતે નાખી શકાય સી આ જે પોર્ટલ જે છે એ પોર્ટલમાં તમારે જેટલી બી ઇનવોઇસમાં ઇન્ફોર્મેશન આવી પડે એ બધી તમે નાખી શકો છો એ પછી તમારે જે એડ કરવું હોય તમારા સોફ્ટવેરમાં કરી શકો છો અને છતાં પણ જો તમારે ટીસીએસ ની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવી હોય ઇનવોઇસમાં તો તમે અધર ચાર્જ કહીને એક અલગ આઇટમ આવે છે અધર ચાર્જ એટ ઇનવોઇસ લેવલ કેન બી યુઝ જે અધર ચાર્જ જે છે એ ટેક્સેબલ વેલ્યુમાં ફોર્મ નહીં થાય કારણ કે ટીસીએસ ની એમાઉન્ટ ટેક્સેબલ વેલ્યુમાં નથી આવતી તો એ કેસમાં અધર ચાર્જ કરી શકો છો જ્યારે એ ટેક્સેબલ વેલ્યુમાં ફોર્મ થતી હોય તો એ કેસમાં તમારે બેઝિકલી એને એક્સ્ટ્રા લાઇન આઇટમ એડ કરવાની છે તો આ એક અન્ડરસ્ટેન્ડિંગ તમારે કારણ કે ઘણી વાર ઇશ્યુઝ આવી શકે કે શું કરવાનું તો આ બંને વસ્તુ તમને હેલ્પફુલ થશે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કે જીએસટી લેવેબલ છે કે લેવેબલ નથી બીજો એક પોઈન્ટ એવો જ આવે છે કે બેઝિકલી સપ્લાયર્સ વિચ આર નોટ કવર્ડ અંડર જીએસટી ઘણી વાર થાય કે હોટલ વોન્ટ્સ ટુ ગીવ અ સિંગલ ઇનવોઇસ બિલ ફોર B2B સપ્લાય બટ સપ્લાય ઇન્ક્લુડ્સ ફૂડ એન્ડ બેવરેજ એન્ડ આલ્કોહોલ બેવરેજીસ આઉટસાઇડ જીએસટી એટલે બેઝિકલી એક જ ઇનવોઇસમાં મારે બે વસ્તુ છે આઇટમ બે છે એક આઇટમ એવી છે જેમાં જીએસટી કવર્ડ છે અને બીજી આઇટમ એવી છે જેમાં જીએસટી લેવેબલ નથી કસ્ટમર એક જ છે રાઈટ પણ એક આઇટમમાં જીએસટી લાગે છે બીજા આઇટમમાં જીએસટી લાગતું નથી તો એ કેસમાં તમે અલગ સેપરેટ ઇનવોઇસ આપી શકો છો અને એક ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન એમાં એવો આવે છે કે ભાઈ કયા કેસની અંદર મારી ઇનવોઇસ મેં અપલોડ કરી છે રિજેક્ટ થાય છે ઘણી વાર એવું થાય કે આપણે ઇનવોઇસ અપલોડ કરીએ રિજેક્ટ થાય ફેલર થાય તો કેમ થાય છે બીકોઝ ઇનિશિયલી થવાનું છે આપણે ખબર નથી કે કયા પેરામીટર્સ ધ્યાનમાં છે તો ઇનવોઇસ ની અંદર તમારે જે સ્કેમા આપ્યું છે એમાં દેર આર ફ્યુ મેન્ડેટરી પેરામીટર્સ એ પછી ફિલ્ડ મેન્ડેટરી છે કમ્પલસરી ફિલ્ડ છે એ તમારે કમ્પલસરી ભરવા જ પડે અને તમે જે બી ફિલ્ડ ભરો છો એ ફિલ્ડને એ લોકો ચેક કરે છે ચેક કે બેઝિક ચેક છે કે કોઈ ભૂલ ના થઈ ગયું હોય કોઈ તકલીફ ના હોય તો એમાં કહેવાય હોય છે કે જીએસટી નંબર સપ્લાયરનો કન્ઝ્યુમર નંબર જે છે પછી ડોક્યુમેન્ટ ટાઈપ કયું છે ફાઇનાન્શિયલ યર શું છે તો આ બધી જ વસ્તુ છે બેઝિકલી એ રેન્ડમ એ જે વેલિડેશન ચેક નાખ્યા છે એ વેલિડેશન ચેકની અંદર ચેક કરશે જો એમાં ઇશ્યુ થશે તો એ ઇનવોઇસ તમારો ફેલ જશે એ ઇનવોઇસમાં એરર આવી જશે આ જે છે એક બેઝિકલી આપણે જે કેન્સલ આયરન ની વાત કરીએ એ પહેલા વાત કરીએ છીએ આપણે કે આયરન કેવો દેખાય છે તો આયરન આટલો બધો લાંબો આયરન છે એ આયરન તમારે લખવો હોય તો લખી શકો છો કમ્પલસરી નથી પણ એ આયરન નંબર એ ક્યુઆર કોડમાં ઓલરેડી આવી જાય છે હવે આયરન મારે કેન્સલ કરવું હોય કારણ કે ઘણી વાર ભૂલ થઈ જાય ઇનિશિયલ યર છે ફર્સ્ટ ટાઈમ છે આપણે આયરન ક્રિએટ કરવામાં ઇનવોઇસ રિપોર્ટ કરી નાખી આયરન બની ગયો પણ ભૂલ થઈ ગઈ છે મારે કેન્સલ કરવું છે તો કેન્સલ થાય કે ના થાય એ બી ઘણો એક ક્વેશ્ચન થાય છે બધાને તો એમાં એવું છે પહેલી વસ્તુ કે વિધિન 24 અવર્સ મેં આજે ઇનવોઇસ રજીસ્ટર કરાયું મને આયરન મળ્યો છે એના 24 કલાકની અંદર હું એ પોર્ટલ પર જઈને જ હું એને કેન્સલ કરી શકું છું 24 કલાકની અંદર પણ એમાં બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જો એ 24 કલાકની અંદર હું રજીસ્ટર કરાવું છું હું કેન્સલ કરાવું છું તો વાંધો નથી પણ એ પીરિયડની અંદર જો મેં ઈબે બિલ બનાવ્યું હોય અને ઈબે બિલ પણ થઈ ગયું હોય તો પછી કેન્સલેશન ના થાય કારણ કે ઈબે બિલનો અર્થ એવું થાય છે કે એ મેં ટ્રાન્સપોર્ટેશનમાં ઓલરેડી આગળ જતી રહ્યું છે તો એ કેસમાં કેન્સલેશનની સુવિધા આઈઆરએફપી પોર્ટલ પર નથી રાઈટ તો ઈબે બિલ જનરેટ ના થયું હોય વિધિન 24 અવર્સ હોય તો તમે ઓનલાઈન કેન્સલ કરી શકો છો અધરવાઇઝ તમારે 24 અવર્સથી વધારે થયા હોય તો તમારે નોર્મલ જે પ્રોસેસ છે આપણી GSTR1 ફાઇલ કરતી વખતે
ક્રેડિટ નોટ ડેબિટ નોટની એમેન્ડ કરવાની ધેટ પ્રોસેસ કરીને તમે એને કહી શકો છો. તો કેન્સલ કેવી રીતે કરવાનું 24 અવર્સ અંદર હોય તો એક ઈ ઇનવોઇસમાં વાત કરીને કે મેનુ છે, મેનુમાં ઈ ઇનવોઇસ છે, ઈ ઇનવોઇસમાં એક કેન્સલ કરી સબ ઓપ્શન છે, તમે એમાં જાઓ અને એમાં તમને પૂછશે કે એક્ટિવેટ નંબર આરએન માં એક્ટિવેટ નંબર આવે છે અથવા આરએન નંબર આવે છે, એમાંથી કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો. એ નાખશો અને પછી આ રીતના ઇન્ફોર્મેશન આવશે અને પછી તમે એક કેન્સલેશન કરી શકો છો. પણ કેન્સલેશનનું તમારે રીઝન લખવાનું છે કે કેમ આ કેન્સલ કરવાના આવ્યું છે. એ કેન્સલેશન રીઝન કરશો, સબમિટ કરશો અને એ કેન્સલ થઈ જશે. હવે આપણે વાત કરીએ કે કયા ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન્સની આપણે આમાં વાત કરવી પડે કે જો વાત કરીએ પણ વિધિન 24 અવર્સ તમે એને કેન્સલ કરી શકશો અને જો ઇવેબલ થઈ ગયું હશે તો એમાં એ પરમિટ નથી કે તમે કેન્સલ કરવા માટે. અને બીજો એક ક્વેશ્ચન આવે છે કે મેં કેન્સલ કર્યું પછી લાગ્યું કે કેન્સલેશનમાં ભૂલ થઈ ગઈ મારી. પહેલા એવું લાગ્યું કે ઇનવોઇસ આરએન માં ભૂલ થઈ ગઈ, પછી કેન્સલ કર્યા પછી લાગ્યું કે કેન્સલેશન ભૂલ થઈ ગઈ છે. તો એ કેન્સલ કર્યા પછી એ જ ઇનવોઇસ નંબર તમે ફરીથી યુઝ નહીં કરી શકો, રાઈટ. તો એકવાર આયરન કેન્સલ થઈ જાય તો જે ઇનવોઇસ નંબર તમે પહેલા લખી છે એ ઇનવોઇસ પણ કેન્સલ થઈ કહેવાય. તો સેમ ઇનવોઇસ નંબર તમે ફરીથી યુઝ નહીં કરી શકો. તો મહેરબાની કરીને જ્યારે પણ આપણે ઇનવોઇસને રજીસ્ટર કરાવી પોર્ટલમાં એ વખતે આપણે ધ્યાન રાખવાનું છે. સેકન્ડ વસ્તુ એવું છે કેન્સલેશન વખતે પણ વી ટુ બી કેરફુલ અને ઇન્ટરનલ પ્રોસેસ એવી આપણે સેટઅપ કરી શકીએ છીએ જેની અંદર એ લોકો શું કરે કે તમારે કેન્સલ કરતા પહેલા શું રીઝન છે, કેમ કેન્સલ થયું એ પણ આઈડેન્ટિફાઈ થઈ શકે. તો એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે જેના કારણે આમાં જેટલા પણ ઓછા રિપીટેશન થાય, જેટલા પણ ઇશ્યુઝ થાય એ ઓછા થઈ જાય. વાત કરીએ ઇનવોઇસ પ્રિન્ટ કરવાની, કારણ કે આટલી બધી આમ જોઈએ તો મહેનત શું કરીએ આપણે કે સિમ્પલ આપણે ઇનવોઇસ બનાવી છે, ઇનવોઇસને રિપોર્ટ કર્યું, એ ક્યુઆર કોડ આવી ગયો. હવે મારે ઇનવોઇસ પ્રિન્ટ કરવી છે, મારે ઇનવોઇસ ઇશ્યુ કરવી છે, તો મારી ઇનવોઇસ કેવી રીતે ઇશ્યુ કરવાની? તો જેવું તમે આઈઆરપી પોર્ટલમાં તમે ઇનવોઇસ નંબર જનરેટ થયો, આઈઆરઆઈ નંબર જનરેટ થયો, સાથે તમને ક્યુઆર કોડ આપ્યો છે. એ ક્યુઆર કોડ છે તમારે બેઝિકલી સાઇન ક્યુઆર કોડ જે છે એ તમારે બેઝિકલી મૂકવાનો છે તમારા ઇનવોઇસની અંદર. તમારે એને પ્રિન્ટ કરવો હશે તો અગેન ઇનવોઇસમાં એક પ્રિન્ટ કરીને સબ ઓપ્શન છે અને એમાં તમે આરએન નંબર નાખીને તમે પ્રિન્ટ કરી શકો છો. પણ તમારે આ જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડ તમારે તમારા સોફ્ટવેરમાં ઇનવોઇસમાં તમારી ઈચ્છા હોય પ્રમાણે નાખી શકો છો. તમારે અહીંયાથી જ પ્રિન્ટ કરવું, અહીંયાથી ઇનવોઇસ ઇશ્યુ કરવી એ કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી. ખાલી ક્યુઆર કોડ લેવાનો છે. ક્યુઆર કોડ લઈને તમે તમારા જે સોફ્ટવેર છે એમાં ઇનવોઇસમાં ક્યુઆર કોડ મૂકી દેશો અને તમારા બાયરને તમે એ ઇશ્યુ કરી શકો છો. એમાં કોઈ કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી કે તમારે ઇનવોઇસ અહીંયાથી ઇશ્યુ કરવાની છે, કારણ કે આ જે પોર્ટલ છે એ ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ છે. હું ફરીથી આ વસ્તુ કહેવા માંગુ છું કે ઘણી વખત એવું હોય છે કે એવું માનવામાં આવે છે કે આ ઇનવોઇસ મારે ત્યાંથી ઇશ્યુ કરવાનું છે. એવું નથી. ઇનવોઇસ તમારે તમારા પોતાના સોફ્ટવેરમાંથી ઇશ્યુ કરવાનું છે, જનરેટ કરવાનું છે. આ તો ખાલી એક ઇનવોઇસ રજિસ્ટ્રેશન છે કે ઓથેન્ટિક હોય, ઇનવોઇસ વેલિડ હોય, કોઈ ફેક ઇનવોઇસ ના હોય અને એ ઇનવોઇસ એ ઇવે બિલની અંદર પણ પુશ થઈ શકે છે. એ ઇનવોઇસ GSTR1 માં જાય, એ ઇનવોઇસ 2A માં દેખાય. તો આ એક રજિસ્ટ્રેશનનું આ રિપોર્ટિંગની એક રિક્વાયરમેન્ટ છે. ક્યુઆર કોડ તમારે તમારા ઇનવોઇસમાં મૂકવાનો છે. હવે એ જે ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન જે છે એમાંથી અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ કે જેમ તમે જ્યારે રિપોર્ટ કરો છો ઓનલાઈન અને ઓનલાઈન રિપોર્ટ કરો તો એ વેલિડેટ કરે છે, વેલિડેટ કરીને ડીએસસી સાઇન કરે છે અને તમને ક્યુઆર કોડ આપે છે. તો એક ક્વેશ્ચન હતો કે મારે મારા ઈ ઇનવોઇસમાં ડીએસસી કરવાની એ કમ્પલસરી નથી. ક્યુઆર ઈ ઇનવોઇસ ને અને ડીએસસી ને કોઈ લેવા દેવા નથી. એમાં તમે જે કરતા હો પ્રોસિજર તમારે એ તમે કરી શકો છો. તમારે ક્યુઆર કોડ તમારે મૂકવો પડશે, એ રિક્વાયરમેન્ટ છે. બીજું આ કે આપણે ઓનલાઈન કરી, હું તો 6 મહિના પછી મારે જોઈએ છે, મને ફરીથી મારે આઈ વોન્ટ ટુ બેઝિકલી ગેટ ધ ઇનવોઇસીસ. તો આ બધી ઇનવોઇસ સ્ટોર થતી નથી. સો આર્કાઇવ કે સ્ટોરેજ ઓફ ઇનવોઇસ ઓનલાઈન થતું નથી. તો ઇટ ઇઝ ઓનલી પાસ થ્રુ એન્ટિટી. આઈઆરપી એ ખાલી પાસ થ્રુ એન્ટિટી છે જેમાં ખાલી પ્રોસેસ થાય છે અને એ લોકો સ્ટોર નથી કરતા બધી ઇનવોઇસીસ. અને જનરલી દરેકને મનમાં એવું હોય કે ભાઈ મારી જે ઇનવોઇસ, બીકોઝ
ઇનવોઇસ જે છે ને એ દરેકે દરેક કંપનીનું એક પ્રકારનું સિમ્બોલ છે, પ્રતિબિંબ છે કે કંપની કેવી રીતના કામ કરે છે. તો તમારે ઇનવોઇસનું ફોર્મેટ અલગ કરવું હોય, કલર કોમ્બિનેશન નાખવો હોય, તમારો લોગો નાખવો તમારો, તો એ બધું જ તમે કરી શકો છો, કારણ કે તમારું જે ફોર્મેટ છે એ જ ફોર્મેટમાં તમારે ખાલી QR કોડ મૂકવાનો છે. લોગો અને બીજી જે બી ઇન્ફોર્મેશન મૂક્યું હોય એ તમે તમારા સોફ્ટવેરમાં મૂકી શકો છો. આ એક અગેન ક્વેશ્ચન એવો આવે છે કે ભાઈ મારે IRN નંબર પ્રિન્ટ કરવાનો કે નહીં કરવાનો, કારણ કે એવું થાય કે IRN નંબર તો મેઇન નંબર છે, પણ QR કોડ જે છે ને, QR કોડમાં ઓલરેડી IRN નંબર આવી ગયો છે, છતાં બી તમારી ઈચ્છા હોય, તમારી ઈચ્છા હોય કે મારે મૂકવો છે તો મૂકી શકો, એ કમ્પલસરી નથી, પણ QR કોડમાં IRN ઓલરેડી આવી ગયો છે. QR કોડ બેઝિકલી મારે પ્રિન્ટ કરવાનો, યસ, QR કોડમાં કોઈ ઓપ્શન નથી. QR કોડ કમ્પલસરી તમારે પ્રિન્ટ કરવાનો છે. ક્યાં પ્રિન્ટ કરવાનો, કેટલું સાઇઝ હોવી જોઈએ, એ બધું જ લખેલું નથી. એ એવું હોવું જોઈએ કે માણસ ઇઝીલી એને જોઈ શકે, સમજી શકે. લોકેશન્સ એ ઉપર નીચે ગમે ત્યારે મૂકી શકે છે, એમાં કોઈ પ્રકારના સિસ્ટમ કે પોલિસી મૂકેલી નથી. અને જે તમારું જે બેઝિકલી તમે રજીસ્ટર કરાવો ને, તો એમાંથી એક એકાઉન્ટ નંબર આવે છે અને ડેટ આવે છે. તો એ એકાઉન્ટ નંબર અને ડેટ જે છે એ બેઝિકલી મારે ક્યાં મૂકવાનો, એ મારે ઇનવોઇસ મૂકવાનો કે નહીં મૂકવાનો, તો એ જસ્ટ રેફરન્સ માટે છે, એનું બીજો કોઈ યુઝ નથી. તમારે એ એકાઉન્ટ નંબર કે ડેટ તમારે ક્યાંય મૂકવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. અચ્છા, અને બીજો એક ક્વેશ્ચન એવો હતો કે ભાઈ મારે ઈ ઇનવોઇસ કેટલી કોપી કરવાની, ટ્રિપ્લિકેટ કરવાની, ડુપ્લિકેટ કરવાની, તો એ બધી એપ્લિકેબલ નથી, બીકોઝ તમારી ઈ ઇનવોઇસમાં QR કોડ જે છે, QR કોડ એ મોસ્ટ ઓથેન્ટિક છે, તો એના પછી તમારે ટ્રિપ્લિકેટ ડુપ્લિકેટ કોપીની જરૂર નથી પડતી. વન QR કોડ ઇઝ ઇનફ ફોર ધેટ. એટલે એક ઇનવોઇસ, QR કોડ, મેટર ઇઝ ઓવર. બીજો ક્વેશ્ચન એવું છે કે ભાઈ મારે એ ઇનવોઇસ વેરીફાઈ કરવી છે. હું બાયર છું અને સપ્લાયર મારો 500 કરોડથી ઉપર છે, એણે મને એ ઇનવોઇસ આપી છે, એ ઇનવોઇસમાં QR કોડ છે, તો હું કેવી રીતે વેરીફાઈ કરી શકું છું? તો એ વેરીફાઈ થઈ શકે છે. પહેલી વસ્તુ, તમારા મોબાઈલની અંદર બી તમારે એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનમાં તમે QR કોડ વેરીફાઈ કરો તો તમને ખ્યાલ આવશે કે QR કોડમાં કઈ ઇન્ફોર્મેશન છે. દેટ ઇઝ વન વે. સેકન્ડ થિંગ એ છે કે તમે ઓનલાઈન પણ તમે ચેક કરી શકો છો, પણ આ બંને રીતના એઝ અ બાયર તમારે ચેક કરવું તો તમે કરો છો કે આ QR કોડ વેલિડ છે કે નહીં. કારણ કે QR કોડ શું છે? QR કોડ બેઝિકલી જસ્ટ એક ડોટ્સ છે, બ્લેક, આપણે જોયેલા હતા ઇનવોઇસમાં, એ ડોટ્સ છે ઇન બ્લેક, એ તમને રીડેબિલિટી નથી, એ મશીન રીડેબલ છે. તો તમે એપ યુઝ કરીને કે ઓનલાઈન તમે એને રીડ કરી શકો છો, જસ્ટ ટુ ચેક કે આ એ વેલિડ છે કે નહીં, ઓથેન્ટિક છે કે નહીં. એકવાર તમે ઇનવોઇસ તમે રિપોર્ટ કરી નાખી અને તમે અમેન્ડ કર્યું છે, તો અમેન્ડમેન્ટની વાત કરી એ પ્રમાણે અમેન્ડમેન્ટ ઇઝ ઓનલી થ્રુ GST પોર્ટલ. તો ઇનવોઇસ ઇસ્યુ થઈ, તમારે એમાં જે બી ચેન્જ કરવું હોય તો થ્રુ ડેબિટ નોટ, ક્રેડિટ નોટ તમે અમેન્ડ કરી શકો છો, અને જ્યારે GSTR ફાઇલ કરી એ વખતે તમારે એનું રિપોર્ટિંગ કરવું પડશે. હવે વાત કરીએ ઈ વે બિલની. ઈ વે બિલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઈ વે બિલમાં બે પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ મેઇનલી ઇનવોઇસની ઇન્ફોર્મેશન છે, અને પાર્ટ બી માં ટ્રાન્સપોર્ટરની ઇન્ફોર્મેશન છે. તો જે પાર્ટ એ છે એ ઇનવોઇસ ઇન્ફોર્મેશન એ કમ્પ્લીટલી દે વિલ ફ્લો ફ્રોમ યોર ઈ ઇનવોઇસિંગ, અને જે પાર્ટ બી જે છે એ પાર્ટ બી ની અંદર બેઝિકલી ટ્રાન્સપોર્ટની ઇન્ફોર્મેશન તમારે નાખવાની હોય છે. એટલે હવે આમાં બેઝિકલી સિલેક્ટ, ઓનલાઈન જાઓ તો પ્રિન્ટમાં અગેન મેનુ જે મેં બતાવ્યું તમને, એ મેનુ તમે લોગિન કર્યા પછી મળશે. સિલેક્ટ પ્રિન્ટ સબ ઓપ્શનમાં અંડર ઈ ઇનવોઇસમાં જાઓ, અને આ ઈ ઇનવોઇસ પ્રિન્ટનું છે, પણ એ જ રીતના ઈ વે બિલનું અંદર આવ્યું છે, જનરેટ ઈ વે બિલ કરીને ઓપ્શન અવેલેબલ છે. એ ઈ વે બિલની અંદર તમે જશો તો મેનુમાં ઈ વે બિલ કરીને એક જે સબ મેનુ છે એ ઈ વે બિલમાં જશો, અને એમાં તમને આ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. હવે ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઓટો જનરેશન થશે, મારું ઈ વે બિલ ઓટો જનરેટ થશે કે નહીં થાય? જે આપણે વાત કરીએ પ્રમાણે પાર્ટ એ અને પાર્ટ બી એ બે પાર્ટ છે. એ પાર્ટ એ માં ઇન્ફોર્મેશન છે બધી ઇનવોઇસ ઇન્ફોર્મેશન છે, એ બધી ઓટોમેટિકલી એમાં ફ્લો થઈ શકશે. પાર્ટ બી ની ઇન્ફોર્મેશન છે, ટ્રાન્સપોર્ટર ઇન્ફોર્મેશન છે, એ ઓટોમેટિકલી નહીં આવી શકે. તો પાર્ટ બી ની ઇન્ફોર્મેશન તમે નાખી શકો છો, પાર્ટ એ ની ઇન્ફોર્મેશન એ ડાયરેક્ટલી એમાં ફ્લો થઈ શકે છે.
હવે જે લાસ્ટ બે પોઈન્ટની વાત કરું છું, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે કે ભાઈ ડાયનેમિક ક્યુઆર કોડ અને ક્યુઆર કોડ એમાં ડિફરન્સ શું છે. કારણ કે રિસેન્ટલી જે માર્ચ મહિનામાં જે નોટિફિકેશન આવ્યું એમાં એવું કહ્યું છે કે B2C અગેન એમાં પણ 500 કરોડ ઉપર જ છે. હવે આમાં પણ 500 કરોડ ઉપર છે, અને તો 500 કરોડથી ઉપર તમારું ટર્નઓવર હોય તમારે ઈ ઇન્વોઇસિંગ કરવાનું છે, અને 500 કરોડ ઉપર ટર્નઓવર હોય તો તમારે B2C માં ડાયનેમિક ક્યુઆર કોડ કરો કમ્પલસરી છે. આ બંને વસ્તુ અલગ ઇન્ફોર્મેશન છે, પણ આજે હું લઉં છું એનું રીઝન એ છે કે તમે એમાં કન્ફ્યુઝ ના થતા, કે ઇવન ઇફ યુ આર કવર્ડ ઇનટુ ધેટ 500 કરોડથી ઉપર ટર્નઓવર છે, તમારે B2C માં ડાયનેમિક ક્યુઆર કોડ જે નાખવાનો છે એ ડાયનેમિક ક્યુઆર કોડ એ તમારે પોતે જનરેટ કરવાનો છે. એ ડાયનેમિક ક્યુઆર કોડ એ IRP થી નહીં મળે, એ તમારે પોતે કરવાનો છે, કારણ કે B2C માં ક્લિયર એવું લખ્યું છે કે B2C ની અંદર તમારે કોઈ પણ વસ્તુ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલમાં રિપોર્ટ નથી કરવાની, એમાં IRN ની રિક્વાયરમેન્ટ નથી. તો B2C માં જે ડાયનેમિક ક્યુઆર કોડ છે એ તમારે પોતે રજીસ્ટર કરવાનો છે. ઓબ્જેક્ટિવ એનો એવો છે કે ડાયનેમિક ક્યુઆર કોડ નાથી કોઈ પણ કસ્ટમર એ ઇઝીલી પેમેન્ટ કરી શકે. તો એ આ જે ટેબલમાં તમને જે ઇન્ફોર્મેશન આપી છે એ છે કે 500 કરોડથી ઉપર ટર્નઓવર હોય ડાયનેમિક ક્યુઆર કોડ એ B2C માં અવેલેબલ છે, 500 કરોડથી ઉપર ટર્નઓવર હોય ઈ ઇન્વોઇસિંગ એ B2B માં એપ્લિકેબલ છે. અને પર્પસ જે છે ડાયનેમિક ક્યુઆર કોડનો એ મેઇનલી એવું છે કે પેમેન્ટ એ યુપીઆઈ સિસ્ટમથી ડાયરેક્ટલી કરી શકે છે, એની આ રિક્વાયરમેન્ટ છે. તો આ બંને વસ્તુને મિક્સ ના કરતા ડાયનેમિક ક્યુઆર કોડ માટે પણ તમારે તમારી સિસ્ટમમાં જોવું પડશે, અને ઈ ઇન્વોઇસિંગ માટે બી તમારે B2B માટે બી તમારે એ સિસ્ટમને સેટ કરવી પડશે. આપણે લાસ્ટ સ્લાઇડ પર આવ્યા છે, અને લાસ્ટ સ્લાઇડ એટલા ઇમ્પોર્ટન્ટ છે એ છે કે કારણ કે ઇન્ડસ્ટ્રીઝ માટે ચેલેન્જીસ કયા કયા છે. સો પહેલી વસ્તુ આવે છે કે તમારે તમારી એક્ઝિસ્ટિંગ ERP સિસ્ટમ એકાઉન્ટિંગ પેકેજ તમારું જે છે એ એકાઉન્ટિંગ પેકેજ અને એક્ઝિસ્ટિંગ ERP સિસ્ટમની અંદર તમારે ચેન્જ કરવાના આવે. આ બધા ચેન્જ તમારે નથી કરવાના, પણ તમારું જે બી ERP છે, જે સોફ્ટવેર છે, તમે એને વાત કરો, એ લોકો ડેફિનેટલી આમાં કર્યું હશે કે કરી રહ્યા હશે. તો એ પેકેજ માં તમારે ચેન્જ થશે તો જ ઇટ્સ ઇઝી ફોર યુ. અધરવાઇઝ તમારે શું કરવું પડશે, તમારે એ ઓનલાઈન ફેસિલિટી જઈને બલ્ક અપલોડ તમે કરી શકો છો, જેસર ફાઇલ કરી શકો છો, પણ અધર દેન ધેટ જો તમારે એ સોફ્ટવેરથી કરવું હોય તો સોફ્ટવેરમાં ચેન્જીસ કરવા પડશે અને એનાથી કરી શકો છો. બીજું સ્ટાફની ટ્રેનિંગ. ટ્રેનિંગ ટુ સ્ટાફ એટલા ઇમ્પોર્ટન્ટ નવી વસ્તુ છે, નવી વસ્તુમાં ભૂલ ના થાય. જેમ વાત કરી પ્રમાણે એકવાર આયરન બનશે પછી 24 કલાકમાં તમે કેન્સલ કરી શકશો. 24 કલાકથી વધારે થાય ટાઈમ તો એમાં કેન્સલેશનની પ્રોવિઝન નથી. તો સ્ટાફ ટ્રેનિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કોમ્યુનિકેશન વિથ બાયરને પણ કોમ્યુનિકેશન કરવું પડશે કે ભાઈ તમને અમે ઈ ઇન્વોઇસિંગ આપીશું, આ ઈ ઇન્વોઇસિંગ કેવું છે, કારણ કે ઘણીવાર બાયર બહુ નાના હોય છે, એમને ખબર નથી પડતી કે આ શું ચેન્જ થયું છે. તો એ લોકોને કોમ્યુનિકેશન પ્રોપરલી થઈ જાય અને જીએસટી રિપોર્ટિંગ ની અંદર પણ પ્રોપરલી થાય એ બંને વસ્તુ તમારે જોવી પડશે. અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રિકન્સિલેશન વસ્તુ એવું છે કે રિકન્સિલેશન હેઝ રિયલી મેડ ધ લાઈફ મિઝરેબલ ઓવર ધ પીરિયડ. હાઉએવર ઇનિશિયલ પીરિયડમાં રિકન્સિલેશન પણ તમારે કરવું પડશે. સિસ્ટમ નવી છે એટલે ભૂલ થવાના ચાન્સ પણ ડેફિનેટલી છે. જો ભૂલ થવાના ચાન્સ હોય તો તમારે રિકન્સિલેશન કેમ કરવાનું છે, જસ્ટ ટુ એન્શ્યોર કે બધું પરફેક્ટ છે કે નહીં. તો તમારા જે એકાઉન્ટિંગ પેકેજમાં ઇન્વોઇસીસ જેટલી બી ઇસ્યુ થઈ છે એ બધી જ ઇન્વોઇસીસ 1 ઓક્ટોબરથી માત્ર ને માત્ર ઈ ઇન્વોઇસમાં હોવું જોઈએ, બધામાં ક્યુઆર કોડ હોવો જોઈએ, અને જે પોર્ટલમાં ગઈ છે બધી જ એ પોર્ટલમાં ઇન્વોઇસીસ અને તમારી ઇન્વોઇસીસ GSTR 1 માં જે રિપોર્ટ થઈ છે એ ઇન્વોઇસ તમારી ઇન્વોઇસીસ એ પ્રોપર છે કે નહીં ચેક કરવાનું. બીજું વસ્તુ એવું છે કે આઈટીસી રિકન્સિલેશન પણ જે કરતા હતા એમાં ઇનિશિયલી ચેક કરવાનું, જોવાનું કે એમાં કોઈ ઇશ્યુઝ નથી. તો રિકન્સિલેશન થોડું ઇનિશિયલી વધારે કરવું પડશે જસ્ટ ટુ એન્શ્યોર કે સિસ્ટમમાં તમે સિસ્ટમેટિકલી મૂવ થઈ ગયા છો. પણ આફ્ટર સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ એકવાર આ સિસ્ટમ એ સિમ્પલ થઈ જશે, તમારા માટે પ્રોસેસ સ્મૂથ થઈ જશે, પછી રિકન્સિલેશન થોડું ડાઉન થઈ જશે. તો આ બધા ચેલેન્જીસ છે, પણ આ બધા ચેલેન્જીસની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે મિત્રો કે ધ ફર્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ એક નવો ચેન્જ છે, એ સ્ટાર્ટિંગ છે, આ એન્ડ નથી. 500 કરોડથી ઉપર ટર્નઓવર વાળા માટે એપ્લિકેબલ છે, પણ આ બધા જ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. બીજું, ઓવર ધ પીરિયડ 500 કરોડ એ 200 કરોડ થવાનું છે. અને જે મેં રિપીટલી વાત કરી છે એ પ્રમાણે કે ઈ ઇન્વોઇસિંગ નો અર્થ એવું નથી કે તમારે ઇન્વોઇસ એ ઓનલાઈન જનરેટ કરવાનું છે, ઓનલાઈન ઇશ્યુ કરવાનું છે. તમારે ઇન્વોઇસ ઇશ્યુ તમારા પોતાના સિસ્ટમમાં પોર્ટલમાં કરવાનું છે.
ખાલી તમારે રિપોર્ટ કરવાનું છે. રિપોર્ટ કરીને જે ક્યુઆર કોડ આવે છે એ ક્યુઆર કોડ તમારે મૂકવાનો છે. અને આ એક જે સ્ટાર્ટ છે, આ જે એક સિસ્ટમ છે, એને તમારે સ્ટ્રીમલાઇન થાય, સિસ્ટમેટિકલી વિધાઉટ ઇશ્યુઝ થઈ જાય, તમારે એનું ધ્યાન રાખીને આગળ જવાનું છે. સો આપણે હવે એવું કરીએ કે આઈ જસ્ટ હેન્ડ ઓવર ધીસ ટુ રોબિન ફોર ટેકિંગ ફર્ધર અને જસ્ટ ટુ શો અ ડેમો ઓફ ઝોહો. પછી તમારા જે પણ ક્વેશ્ચન્સ હોય મીનવાઇલ તમે એ ચેટબોક્સમાં મૂકી શકો છો. હું અહીંયા જ છું અને આપણે તમારા ક્વેશ્ચન્સ પર આન્સર લઈશું ઇમિડિયેટલી એકવાર રોબિન અને આગળ કરશે એટલે. થેન્ક યુ વન્સ અગેન. हेलो एवरीवन, गुड इवनिंग। मैं अमित बात कर रहा हूँ जोहो बुक्स की टीम से, और आज के इस सेशन में हम देखेंगे कि जोहो बुक्स से ई इनवॉइसिंग कैसे जनरेट कर सकते हैं। बट शुरू करने के पहले एक बार चैट बॉक्स में मुझे पिंग करके बताइए कि मेरी स्क्रीन और मेरी आवाज़ क्लियरली आ रही है आपको, या तो यस डाल के या फिर थम्स अप डाल के। ठीक है, शायद सबको मेरी आवाज़ क्लियर आ रही है और स्क्रीन भी आ रही है, तो मैं स्टार्ट करता हूँ। तो जोहो बुक से जब अगर हमें ई इनवॉइस जनरेट करना होगा, तो सबसे पहले हमें क्या करना है कि हमारा जोहो बुक्स अकाउंट हमारे जो आईआरपी का पोर्टल होता है उसके साथ में हमें लिंक करना होगा, कनेक्ट करना होगा। जोहो बुक्स के अंदर में आपको आईआरपी का जो कनेक्शन का ऑप्शन है, आपको ये कहाँ पे मिलेगा? इसके लिए आपको सेटिंग्स आइकॉन में जाना होगा, प्रेफरेंसेस में जाना होगा, ई इनवॉइसिंग में जाना होगा। अभी चूँकि हम लोगों ने ऑलरेडी इसको कॉन्फ़िगर कर रखा है, कनेक्ट कर रखा है, इस कारण से यहाँ पे कनेक्ट नाउ का ऑप्शन नहीं दिख रहा है। लेकिन जब अगर आप स्टार्ट करेंगे तो आपको यहाँ कनेक्ट नाउ का ऑप्शन आएगा। जब आप कनेक्ट नाउ पे क्लिक करेंगे तो आपसे यहाँ पे यूज़र नेम और पासवर्ड डालने को पूछा जाएगा। यहाँ पे आपको वो यूज़र नेम और पासवर्ड डालना है जब आपने जोहो कॉरपोरेशन को ई वे बिल के पोर्टल पे एज ए जीएसटी सुविधा प्रोवाइडर रजिस्टर किया था। तो रजिस्टर करने के बाद में आपने वहाँ पे जोहो कॉरपोरेशन के लिए एक अलग से यूज़र नेम और पासवर्ड बनाया था, तो आपको वो यूज़र नेम और पासवर्ड यहाँ पे डालना है। और या तो फिर अगर अभी तक आपने जोहो कॉरपोरेशन को ई वे बिल के पोर्टल पे रजिस्टर नहीं किया है एज ए जीएसटी सुविधा प्रोवाइडर, सो उस कंडीशन में आपको आईआरपी के पोर्टल पे जाना है, वहाँ पे जोहो कॉरपोरेशन को एज ए जीएसटी सुविधा प्रोवाइडर रजिस्टर करना है। रजिस्टर करने के बाद में आपको वहाँ पे जोहो कॉरपोरेशन के लिए अलग से एक यूज़र नेम और पासवर्ड बनाना होता है। वो बनाने के बाद में सेम वही यूज़र नेम और पासवर्ड आपको यहाँ पे लाके डालना है। जब आप कनेक्ट नाउ पे क्लिक करेंगे, आपसे यूज़र नेम और पासवर्ड डालने को कहा जाएगा, आपको वही डालना है और आपको उसको कनेक्ट नाउ करना है। एक बार कनेक्ट नाउ करने के बाद में यहाँ पे आपका जो यूज़र नेम होगा वो दिखेगा और ये इस तरह से दिखेगा पेज, मतलब कि आपका ये कनेक्ट हो चुका है। अब कनेक्ट होने के बाद में जो गवर्नमेंट का नियम है उसके हिसाब से हमें अपने जो इनवाइसेस होते हैं, क्रेडिट नोट होता है और जो डेबिट नोट होता है, ये तीन चीज़ों की एंट्री जो है हमें अपने आईआरपी पोर्टल पे पुश करनी होती है और उसका आईआरएन नंबर जनरेट करना होता है। हम अपने जोहो बुक्स में ये तीनों ट्रांजेक्शन का ऑप्शन सपोर्ट करते हैं। ये तीनों ट्रांजेक्शन आप यहाँ से बनाने के बाद में आईआरपी के पोर्टल पे पुश कर सकते हैं और उसका नंबर जनरेट कर सकते हैं। तो अब शुरू करते हैं और देखते हैं कि हम यहाँ पे इनवाइसेस किस तरह से बना सकते हैं और किस तरह से उसे पुश कर सकते हैं। सबसे पहले गवर्नमेंट ने क्या कर रखा है कि कुछ चीज़ें मैंडेटरी कर रखी हैं कि अगर आपको आईआरएन नंबर जनरेट करना है किसी भी ट्रांजैक्शन का, तो कुछ इन्फॉर्मेशन आपको मैंडेटरी है कि देने ही देने हैं, जैसे कि इनवाइस का नंबर, इनवाइस का डेट, बिलिंग एड्रेस, आइटम डिटेल्स, कुछ इस तरह की चीज़ें। तो अब ये चीज़ें आप मिस ना कर जाएं, इस कारण से हमने भी जोहो बुक्स में इन सारे फील्ड को एज ए मैंडेटरी बना रखा है। जैसे कि अगर हमें इनवाइस बनाना होगा तो हम जाएंगे सेल्स के मॉड्यूल के अंदर, सेल्स मॉड्यूल के अंदर इनवाइसेस में जाके हमें या तो यहाँ पे प्लस न्यू पे क्लिक करना है या तो फिर इस प्लस न्यू पे भी हम क्लिक कर सकते हैं। यहाँ पे अब हमें कस्टमर का नाम सेलेक्ट करना होगा। हमने कस्टमर का नाम सेलेक्ट किया और जैसा कि मैंने आपको बताया कि जो फील्ड्स कुछ हैं, जैसे कि बिलिंग एड्रेस हो गया उनका, या फिर इनवाइस का नंबर, इनवाइस का डेट, आइटम डिटेल, ये सारी चीज़ें हम लोगों ने रेड में दी हैं ताकि आप इसे मिस ना करें। मैंडेटली आपको डालना ही डालना है। यहाँ पे हमने आइटम का नाम डाल लिया और इसे अब हम यहाँ से सेव एज ड्राफ्ट करेंगे। सेव एज ड्राफ्ट का ही ऑप्शन केवल इसलिए अवेलेबल है क्योंकि जब अगर आपने ई इनवॉइसिंग का ऑप्शन ले रखा है, मतलब आपके जो भी ट्रांजैक्शन होंगे सबसे पहले उसका आईआरएन नंबर जनरेट होगा और तभी आप उसे अपने क्लाइंट को भेज सकते हैं। इसलिए डायरेक्ट हमने यहाँ पे सेव एज ड्राफ्ट का ऑप्शन दिया है। आपको इनवॉइस बनाने के बाद में उसे सेव एज ड्राफ्ट करना है।
सेव एज ड्राफ्ट होने के बाद में अगर आपके ऑर्गेनाइजेशन में अगर अप्रूवल का सिस्टम है, अप्रूवल अगर आपने सेट कर रखा है, तो आपको इसे सबसे पहले अप्रूव करना होगा, अप्रूवल करवाना होगा। तो मैंने यहाँ से सबमिट किया अप्रूवल के लिए, और चूंकि मेरे पास में अप्रूवल का भी ऑप्शन है तो मैं इसे डायरेक्टली अप्रूव भी कर सकता हूँ। अगर आपने मल्टी लेवल अप्रूवल सेट कर रखा है अपने ऑर्गेनाइजेशन में, तो उस कंडीशन में जो फाइनल अप्रूवर होते हैं उनके अप्रूव करने के बाद ही आप ट्रांजेक्शन को आईआरपी पोर्टल पे पुश कर सकते हैं। अभी हम यहाँ पे देखेंगे तो इनवाइस का जो स्टेटस है ये है येट टू बी पुश्ड, मतलब अभी तक हम लोगों ने पुश नहीं किया है। अब पुश करने के लिए इसी ट्रांजेक्शन के ऊपर में ही हमें ऑप्शन मिल रहा है पुश टू आईआरपी का बटन है, इस पर हम क्लिक करेंगे ही, और क्लिक करते ही विद इन ए सेकेंड क्या है कि हमारा डेटा यहाँ से आईआरपी के पोर्टल पे पुश होगा। वो हमारे सारे जो डिटेल्स हैं, जो भी हमने डिटेल्स डाले हैं इनवाइसेस में, उसको वैलिडेट करेगा। जित सारी इन्फॉर्मेशन सही होने पे वो हमें फिर रिस्पॉन्स करेंगे इसके क्यूआर कोड के साथ में और इसका आईआरएन नंबर के साथ में, और वो सारी की सारी इन्फॉर्मेशन हमारे इसी इनवाइस के टेम्पलेट पे ऑटोमेटिकली आ जाएगी। हमने क्लिक करके इसका जनरेट कर लिया आईआरएन नंबर, और इसको जब स्क्रॉल डाउन करेंगे तो यहाँ देख सकते हैं हम लोग कि इसका जो क्यूआर कोड है और आईआरएन नंबर ऑटोमेटिक जनरेट होके और यहाँ पे दिखने भी लगा। अभी जैसे सर ने बताया कि अभी के सेशन में कि क्यूआर कोड तो ज़रूरी ही ज़रूरी है, वो तो आपको डालना ही है, बट आईआरएन नंबर है वो ऑप्शनल होता है, आप चाहें तो रखें नहीं तो हटा सकते हैं। तो अगर इसके लिए भी हमने सेटिंग दिया है कि आप चाहें तो इसे कस्टमाइज़ कर सकते हैं एडिट टेम्पलेट पे, कंटिन्यू करके यहाँ फुटर में आपको ऑप्शन मिल जाएगा कि अगर आप चाहें तो आईआरएन नंबर या तो शो और हाइड भी कर सकते हैं। इसको चेक या अनचेक करके आप इसे सेव कर लीजिए, उसके हिसाब से सेटिंग आपकी काम करेगी। तो ये हो गया कि हमने देखा कि हम ट्रांजेक्शन को किस तरह से पुश कर सकते हैं एक सिंगल ट्रांजेक्शन को। बट अगर हमारी बड़ी कंपनी है, दिन भर में अगर हमारे 50-60 इन्वाइसेस बनते हैं, तो उस कंडीशन में क्या हमें फिर से एक एक करके सारे ट्रांजेक्शन पुश करने होंगे? नहीं। सो इसके लिए हमने जोहो बुक्स में एक सॉल्यूशन दिया है। डायरेक्ट यहाँ पे आपको क्या करना होता है, ऑल इन्वाइसेस के फ़िल्टर पे क्लिक करना है। ये टू बी पुश फॉर ई इन्वाइसिंग का फ़िल्टर हमने दिया है। मतलब जब आप इस पर क्लिक करेंगे तो सॉफ्टवेयर आपको वो सारे डॉक्यूमेंट को निकाल के देगा, सारे इन्वाइसेस को उनको छाट के देगा आपको, जो अभी तक पोर्टल पे मतलब आईआरपी पोर्टल पे पुश नहीं हुए हैं। अब यहाँ से आप क्या कर सकते हैं, लेफ़्ट साइड से जो भी इन्वाइसेस आपको सेंड करने हैं, पुश करने हैं आईआरपी पोर्टल पे, आप मल्टीपल सेलेक्ट कर लीजिए बल्क में, और मोर पे क्लिक करके उनको पुश टू आईआरपी कर सकते हैं। मतलब हम सिंगल ट्रांजेक्शन को भी पुश कर सकते हैं, और अगर हमें बल्क में करना हो तो बल्क में भी हम ट्रांजेक्शन को पुश कर सकते हैं आईआरपी पोर्टल पे, और उसका आईआरएन नंबर जनरेट कर सकते हैं। इवन यहाँ पे हमने सारे ट्रांजेक्शन्स के पास में स्टेटस भी दिखा रखा है एक आइकॉन के साथ में कि ये ट्रांजेक्शन वेदर आपका इसका आईआरएन नंबर जनरेट हो चुका है या फिर किस स्टेटस में है। यहाँ पे ग्रीन कलर में अगर देखें तो ये ग्रीन कलर का मतलब है कि इसका आईआरएन नंबर जनरेट हो चुका है। जो रेड कलर में है ये हमने जनरेट किया है और लेटर बाद में इसे हमने कैंसिल कर दिया है। जो येलो कलर है मतलब कि अभी ये पुश होना बाकी है, ट्रांजेक्शन तो हमने बनाया है बट अभी आईआरपी पोर्टल पे पुश नहीं किया है। अब नेक्स्ट इसमें देखते हैं हम लोग कैंसिलेशन। अब कुछ इस तरह के भी केस हो सकते हैं कि जब हमने ट्रांजेक्शन तो बना दिया, आईआरएन नंबर भी जनरेट कर लिया हमने, बाद में हमें पता चला कि मैंने तो उसमें कुछ गलत इन्फॉर्मेशन डाल रखी है, हमारा इनवॉइस का जो नंबर गलत है, या फिर अमाउंट मैंने कुछ गलत डाल दिया है। अमाउंट मुझे डालना था 4,000, मैंने डाल दिया है मिस्टेक से 40,000 रुपये। अब इन सारी चीज़ों में हमें चेंजेस करनी है। तो यहाँ पे चेंजेस को दो पार्ट में बांटा गया है, एक होता है 24 घंटे के पहले और एक होता है 24 घंटे के बाद। मतलब आईआरएन नंबर जनरेट होने के 24 घंटे के अंदर और 24 घंटे के बाद। तो अगर आईआरएन नंबर जनरेट होने के 24 घंटे के अंदर अगर आपको कैंसिल करना है उस इनवॉइस को, तो आप डायरेक्टली जोहो बुक से ही कैंसिल कर सकते हैं। इसको कैंसिल करने के लिए आपने जो ट्रांजेक्शन बनाया है उस पर आपको क्लिक करना है। क्लिक करने के बाद में जस्ट इनवॉइस के ऊपर में आपको कैंसिल ई इनवॉइस का ऑप्शन मिल जाएगा। कैंसिल ई इनवॉइस पे क्लिक करना है, आपको रीज़न लेना है कि किस रीज़न से आप इसको कैंसिल कर रहे हैं, और यहाँ रिमार्क्स में आपको डालना है, और यहाँ पे डाल के आप इसे कैंसिल ई इनवॉइस पे क्लिक करेंगे। ट्रांजेक्शन आपका डायरेक्टली जोहो बुक से ही कैंसिल हो जाएगा। हम यहाँ पे कैंसिल करेंगे और सेम टाइम में रियल टाइम में ये ट्रांजेक्शन हमारा जो है
आईआरपी के पोर्टल से भी कैंसिल हो जाएगा और जीएसटी के पोर्टल से भी कैंसिल हो जाएगा। बट इन केस अगर मान लेते हैं कि जो ट्रांजेक्शन बनने आईआरएन का जो नंबर होता है वो जनरेट करने के 24 घंटे के बाद अगर हमें कुछ कैंसिल करना हुआ, सो उस कंडीशन में क्या करना होगा आपको, आपको जीएसटी पोर्टल में जाना होगा, GSTR 1 जहाँ पे हमारा बनता है, GSTR 1 में जाके और जो इनवाइस कैंसिल करना है आप उसका आईआरएन नंबर लेके यहाँ से वहाँ पे उसको सर्च करके और GSTR 1 के पोर्टल से आप उसको कैंसिल करेंगे या अवॉइड करेंगे। वहाँ से कैंसिल या अवॉइड कर देने के बाद में फिर आप जोहो बुक्स में आके उसे कैंसिल कर सकते हैं। तो जैसे अगर किसी भी पुराने ट्रांजेक्शन को अगर हम लोग देख लें, सो ये 22 तारीख का एक बना हुआ ट्रांजेक्शन है जो कि 24 घंटे से ऊपर हो चुका है। अब अगर इसे मुझे कैंसिल करना है तो जैसा मैंने बताया आपको पहले GSTR 1 के पोर्टल पे जाके वहाँ पे इसका आईआरएन नंबर से सर्च करके उसको वहाँ से कैंसिल या वॉइड करना है और फिर जोहो बुक्स के अंदर में आपको यहाँ पे इसे मार्क एज कैंसिल और रीज़न डाल के आप इसे कैंसिल कर सकते हैं। तो ये दोनों जगह पे आपका कैंसिल हो जाएगा। कुछ ऐसे भी केसेस होते हैं कि जहाँ पे मान लिया कि हमने कुछ गलत इन्फॉर्मेशन डाल रखी हो और उस डेटा को हम पुश कर दें यहाँ से, तो इसके लिए भी हमने क्या कर रखा है कि सबसे पहले जब आप डेटा यहाँ से पुश करते हैं तो उसका वैलिडेशन होता है। एक एग्जांपल के लिए अगर मैं लूँ, एक इनवॉइस मैंने बना रखा है। अब अगर इसका मुझे आईआरपी नंबर जनरेट करना है, सॉरी आईआरएन नंबर जनरेट करना है, तो जब मैं इसे यहाँ से पुश करूँगा और इस इनवॉइस में अगर कुछ गलती होगी तो ये हमें यहाँ पे ही नोटिफाई करेगा। ये अभी हमें यहाँ शो कर रहा है कि हमने जो पुश किया था ये फेल हो गया। और रीज़न क्या है, क्योंकि यहाँ पे जीएसटी नंबर जो हमने डाला है वो गलत है, वो जीएसटी नंबर एग्जिस्ट ही नहीं करता है, इस कारण से डेटा पुश नहीं हो पाया। तो अब अगर हमें फिर से इसे पुश करना है तो हमें इस ट्रांजेक्शन को एडिट करके जीएसटी नंबर चेंज करना होगा और चेंज करने के बाद में फिर हम ट्रांजेक्शन को एडिट करके पुश कर सकते हैं यहाँ पे, जैसा कि हम लोगों ने मैनुअल पहले भी पुश किया। तो अभी जो हम लोगों ने देखा ये सारे सिस्टम हैं कि जहाँ पे हमारे इन्वाइसेस मैनुअली बनते हैं और मैनुअल बनाने के बाद हम उसे पुश करते हैं। अब जोहो बुक्स में कुछ ऐसे भी फीचर्स हैं जहाँ पे ट्रांजेक्शन जो होते हैं आपके इन्वाइसेस वो ऑटोमेटिक बनते हैं। जैसे कि अगर रिकरिंग इन्वाइस का फीचर अगर हम लोग देख लें, यहाँ पे क्या होता है कि अगर फ्रीक्वेंसी वगैरह फिक्स होती है आपकी, मान लेता हूँ कि मैंने किसी कस्टमर को कोई एक सर्विस प्रोवाइड कर रहा हूँ मैं, और उसकी फ्रीक्वेंसी फिक्स है कि हर महीने या हर वीक मैं उनको ये सर्विस देता हूँ, तो उसके लिए मुझे हर बार ये बनाना ना पड़े हर 7 दिन में या हर महीने पे, तो मैं उसे एज अ रिकरिंग इनवॉइस के तौर पे सेट कर दूंगा। सॉफ्टवेयर क्या करेगा, उसके बाद से हर ड्यू डेट के दिन में ट्रांजेक्शन ऑटोमेटिक बनाता जाएगा और हमारे सेटिंग के हिसाब से या तो उनको भेज देगा या फिर ड्राफ्ट में बने रह जाएंगे। तो फिर उन सारी इन्वाइसेस का हम किस तरह से आईआरएन नंबर जनरेट करेंगे वो देखते हैं। तो ये कम्प्लीटली डिपेंड करता है हमारी सेटिंग्स पे। तो सेटिंग्स देखने के लिए सेटिंग्स में जाएंगे, प्रेफरेंसेस में जाएंगे और यहाँ पे हम चेक करेंगे अपने रिकरिंग इनवॉइसेस की सेटिंग्स। अगर यहाँ पे आपने सेलेक्ट कर रखा है कि क्रिएट इनवॉइसेस एज ड्राफ्ट, मतलब कि जो आपके चाइल्ड इनवॉइसेस बनेंगे, सॉफ्टवेयर जो ऑटोमेटिक बनाएगा वो बनने के बाद एज ए ड्राफ्ट में सेव हो जाएंगे जोहो बुक्स के अंदर में, और फिर आप उसे मैनुअल सेंड करेंगे। तो इस केस में अगर आपको आईआरएन नंबर जनरेट करना है, मतलब कि आपको इनवॉइस पे जाना है जो ड्राफ्ट में बने हुए हैं, उनको फिर से मैनुअल पुश करना है, पुश टू आईआरपी, उसका क्यूआर कोड आईआरएन नंबर जनरेट होगा और फिर आप उसे अपने क्लाइंट को सेंड कर सकते हैं। अगर नेक्स्ट ऑप्शन पे जाते हैं जो दूसरा है हमारा क्रिएट ऑटो अप्रूव पुश एंड सेंड इनवॉइस, इस केस में क्या होगा कि ट्रांजेक्शन तो बन तो जाएगा ऑटोमेटिक, और बनने के बाद में कि खुद से ही सॉफ्टवेयर ही इसको क्या करेगा कि जो आईआरपी का पोर्टल है उस पर ऑटोमेटिक पुश करेगा, आपको कुछ करने की ज़रूरत नहीं होगी, सॉफ्टवेयर भी उसको वहाँ यहाँ से पुश कर देगा। पुश करने के बाद में जैसे ही वहाँ से आईआरएन का नंबर जनरेट होता है, क्यूआर कोड जनरेट होता है, जनरेट होने के बाद में ये सारी चीज़ें टेम्पलेट पे अपडेट हो जाएंगी और ऑटोमेटिक यहाँ से सॉफ्टवेयर फिर उसको कस्टमर को भेज देगा। जो तीसरा ऑप्शन है क्रिएट ऑटो अप्रूव चार्ज पुश सेंड इनवॉइस, तो जोहो बुक्स में ये भी फीचर है कि जहाँ पे आप अपने कस्टमर को जो सब्सक्रिप्शन बेस्ड चीज़ें होती हैं उसमें आप उनके कार्ड को चार्ज भी कर सकते हैं, उनके क्रेडिट कार्ड को ऑटोमेटिक चार्ज कर सकते हैं। तो इस केस में क्या होगा, अगर आपने ये ऑप्शन ले रखा है तो ट्रांजेक्शन यहाँ ऑटोमेटिक बनेंगे, जनरेट होंगे, जनरेट होने के बाद में ये कस्टमर के कार्ड को ऑटोमेटिक चार्ज भी कर लेंगे और उसके बाद में जो इनवॉइस बने होंगे ये आईआरपी के पोर्टल पे पुश होगा, आईआरएन नंबर उसका जनरेट होगा और जनरेट होने के बाद में वो इन्फॉर्मेशन पीडीएफ पे दिखा के कस्टमर को फिर इनवॉइस सॉफ्टवेयर ही ऑटोमेटिक भेज देगा।
तो सारी चीज़ें फिर हमारी ऑटोमेटिक, इवन आईआरपी पे पुश करना और आईआरएन नंबर जनरेट करना, ये सारे प्रोसीजर भी हमारे ऑटोमेटिक हो जाएंगे, हमें मैनुअल नहीं करना होगा उस केस में। कुछ और केसेस हैं, जैसे कि अगर एस्टिमेट, अगर हम देखें कि अगर हम किसी क्लाइंट को एस्टिमेट देते हैं या फिर प्रपोजल देते हैं, तो उसके लिए भी हमने सेटिंग दे रखी है कि अगर कस्टमर एस्टिमेट का प्रपोजल या फिर एस्टिमेट या प्रपोजल को एक्सेप्ट करता है, तो उस केस में ऑटोमेटिक इनवाइस बनाने का ऑप्शन है हमारे पास। तो यहाँ पे अगर आपने ये सेकंड ऑप्शन ले रखा है, येस क्रिएट इनवाइस एज ए ड्राफ्ट, उस कंडीशन में जैसे ही आप एस्टिमेट को मार्क एज एक्सेप्टेड दिखाते हैं कि क्लाइंट ने एक्सेप्ट कर लिया है, उस केस में ऑटोमेटिक उसका एक इनवाइस बन जाएगा सॉफ्टवेयर के अंदर, बट वो ड्राफ्ट स्टेटस में बनेगा। और आपको क्या करना होगा, फिर उसे मैनुअली आईआरपी के पोर्टल पे पुश करना है, नंबर जनरेट करना है और फिर उसके बाद कस्टमर को सेंड करना है। जब सेकंड ऑप्शन अगर हम रखते हैं कि नहीं, ये जो है क्रिएट भी हो जाए, अप्रूव भी हो जाए, पुश भी हो जाए और सेंड भी हो जाए, इस केस में क्या होगा, जैसे ही हमने मार्क एज एक्सेप्टेड दिखाया, ट्रांजेक्शन ऑटोमेटिक बन जाएंगे, सॉफ्टवेयर खुद से उसको आईआरपी पोर्टल पे पुश करेगा, उसका नंबर जनरेट करेगा और फिर क्लाइंट को ये सेंड भी कर देगा। अब कुछ केसेस ऐसे भी हो सकते हैं कि जहाँ पे हमने इन्फॉर्मेशन गलत डाली थी एस्टिमेट के अंदर में, और फिर वो मैंने कन्वर्ट तो कर दिया है इनवॉइस में, जैसे मैंने उसे मार्क एज एक्सेप्टेड दिखाया, तो मतलब सॉफ्टवेयर क्या करेगा, उसे उसे आईआरपी के पोर्टल पे पुश करेगा। बट हो सकता है कि हमने इन्फॉर्मेशन गलत डाली है, जैसे जीएसटी नंबर, तो वो तो पुश तो नहीं हो पाएगा। तो उस कंडीशन में सॉफ्टवेयर क्या करेगा, आपको आपको एक मेल ट्रिगर होगा, एक मेल भेजेगा आपकी ईमेल आईडी पे, जिसमें कि आपको मेंशन रहेगा कि उसमें लिखा होगा सारा डिटेल के साथ में कि आपने इस ट्रांजेक्शन को पुश किया था, जैसे आपका इनवॉइस नंबर 005 और इसमें आपके कस्टमर का जीएसटी नंबर गलत है। तो हर ट्रांजेक्शन का एक लिस्ट मिल जाएगा और उसमें क्या गलती है वो भी आपको इन्फॉर्मेशन मिल जाएगी। आपको वो चेंज करना है और चेंज करने के बाद में फिर आप उसको मैनुअली आईआरपी पोर्टल पे पुश कर सकते हैं और फिर उसको कस्टमर को सेंड कर सकते हैं। इसी तरह से हम एक और भी फीचर पे काम कर रहे हैं कि जैसे ही अगर आपको किसी भी इनवॉइस का आईआरपी नंबर जनरेट करना है, ओके, सो वहीं पे आपको ये भी ऑप्शन मिल जाए कि जो आप आईआरपी नंबर जनरेट करना चाहते हैं वो आप विथ ईवेबिल जनरेट करना चाहते हैं या फिर विदाउट ईवेबिल जनरेट करना चाहते हैं। तो उस कंडीशन में क्या होगा कि जैसे आपने यहाँ, जस्ट ए मिनट, इसे हमने यहाँ से अप्रूव कर लिया, अप्रूव करने के बाद हमें ये पुश करने का ऑप्शन आएगा आईआरपी पोर्टल पे। तो जब अगर आप यहाँ पे पुश टू आईआरपी पे क्लिक करेंगे तो आपसे दो ऑप्शन पूछा जाएगा, विथ ईवेबिल और विदाउट ईवेबिल। सो विथ ईवेबिल पे अगर आप क्लिक करेंगे तो आपको फिर उसकी पार्ट ए पार्ट बी डिटेल डालने का एक बॉक्स आ जाएगा, आपको पार्ट ए पार्ट बी डालना है और फिर इसको क्लिक करना है, ओके करना है। तो क्या होगा, एक शॉट में ही आपके आईआरएन का नंबर भी जनरेट होगा और फिर आपका ई वे बिल भी जनरेट हो जाएगा, मतलब एक साथ दोनों काम हो जाएंगे। बट अगर आप चाहते हैं कि नहीं, ई वे बिल नहीं जनरेट करना है, तो फिर आप विदाउट ई वे बिल के ऑप्शन के साथ में जा सकते हैं, जहाँ पे आपका केवल आईआरएन नंबर ही जनरेट होगा। ठीक। और एज ऑफ नाउ क्या है कि ये फीचर जो है ई इनवाइसिंग का, ये हमारे जो भी फिनांस स्यूट के सॉफ्टवेयर हैं, जैसे कि जोहो बुक्स जिसमें अभी हम लोग देख रहे हैं, जोहो इनवाइस, जोहो सब्सक्रिप्शन और जोहो इन्वेंट्री, इन सारे सॉफ्टवेयर में आपको ये सारे फीचर्स अवेलेबल हैं। तो मैं एक बार फिर से आपको रिपीट कर देता हूँ कि अभी हम लोगों ने क्या क्या चीज़ें देखी हैं, ई इनवाइसिंग का क्या क्या फ़ीचर है, वो सारी चीज़ें मैं एक बार रिपीट कर देता हूँ। सबसे पहले हमें क्या करना होगा, हमें जोहो कॉरपोरेशन को अपने आईआरपी पोर्टल या ई वे बिल पोर्टल पे हमें उसे एज ए जीएसटी सुविधा प्रोवाइडर रजिस्टर करना होगा। वहाँ से रजिस्टर के बाद में हमें उसका एक यूज़र नेम, एक पासवर्ड मिलेगा, जिसे हमें कनेक्ट करना होगा जोहो बुक्स के साथ में, सेटिंग्स, प्रेफरेंसेस और फिर ई इनवाइसेस में जाके कनेक्ट नाउ पे क्लिक करेंगे और ये इन्फॉर्मेशन डाल के कनेक्ट कर सकते हैं। यहाँ से क्या क्या ट्रांजेक्शन हम पुश कर सकते हैं, इनवाइसेस, क्रेडिट नोट और डेबिट नोट। ट्रांजेक्शन यहाँ से बनाने के बाद में जो भी मैंडेटरी फील्ड्स वगैरह हैं उसको हमने यहाँ पे डाल रखा है कि आप ताकि उस चीज़ों को मिस ना करें। वो सारी इन्फॉर्मेशन डाल के आप यहाँ इनवाइस बना सकते हैं। इनवाइस बनाने के बाद में आप इसे यहाँ से पुश टू आईआरपी करके उसका आईआरएन नंबर जनरेट कर सकते हैं। बल्क में भी आप ट्रांजेक्शन को सेंड आईआरपी पोर्टल पे पुश कर सकते हैं। उसके लिए आपको सारे ट्रांजेक्शन को लेफ्ट साइड चेकबॉक्स से सेलेक्ट कर लेना है और चेकबॉक्स सेलेक्ट करने के बाद में आपको यहाँ मोर पे पुश का ऑप्शन आ जाएगा।
इसके अलावा अगर ट्रांजेक्शन आपको कैंसिल करने हैं 24 घंटे के अंदर और 24 घंटे के बाद का जो कंसेप्ट है, तो 24 घंटे के अंदर के लिए आप डायरेक्टली सॉफ्टवेयर के अंदर से ही उसे कैंसिल कर सकते हैं। जोहो बुक्स में ही आपको उसे मार्क एज कैंसिल ई इनवॉइस का ऑप्शन आ जाएगा, आप वहाँ पे रीज़न डाल के कैंसिल कर सकते हैं। और अगर 24 घंटे के बाद कैंसिल करना है तो आपको GSTR1 के पोर्टल पे जाके वहाँ पे आपको इनवॉइस को या तो वाइड करना है या कैंसिल करना है, और सेम जोहो बुक्स में आके आपको मार्क एज कैंसिल करना है। और ई वे बिल का ऑप्शन अगर अवेलेबल होगा तो आप विथ ई वे बिल और विदाउट ई वे बिल दोनों ऑप्शन के साथ में यहाँ आयरन नंबर जनरेट कर सकते हैं। और रिकरिंग इन्वाइसेस की भी सेटिंग्स वगैरह हम लोग ने देखी, और एस्टिमेट के सेटिंग पे भी किस तरह से ट्रांजेक्शन ऑटोमेटिक जनरेट होते हैं और IRP पोर्टल पे पुश होते हैं। सो आज के लिए ई इन्वाइसिंग के सेशन में मेरे तरफ से इतना ही। अब मैं कंट्रोल मिस्टर रॉबिन को देता हूँ। मिस्टर रॉबिन, यू कैन टेक द कंट्रोल। थैंक यू।